હેલો વિદ્યાર્થીઓ મિત્રો, ધવલ ભટ્ટ એજ્યુકેશન વિડીયોમાં હું ધવલ ભટ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા અંકમાં ધોરણ 10નો પ્રથમ પાઠ રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના વિવિધ પ્રકારો એની આપણે પૂર્ણાહુતિ કરી અને એના વિશેના કેટલાક મુખ્ય મુદ્દાઓની પણ અંતે આપણે ચર્ચા કરી. અપેક્ષા રાખું છું કે આપ સૌએ તેને બરાબર રિવાઇઝ કરી લીધો હશે અને એના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. આપણે શક્ય એટલા પ્રશ્નોનું સમાધાન આવનારા પીરિયડોમાં ચોક્કસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અન્ય એક નવા લેસનનો પ્રારંભ કરીએ છીએ. અન્ય નવું લેસન. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે શરૂઆતમાં ભણ્યા ત્યારે વિજ્ઞાનની કુલ 3 શાખાઓની ચર્ચા કરી હતી, પણ એ વખતે મેં ચોથી શાખાનો પણ તમને ઉલ્લેખ કરેલો હતો. વિજ્ઞાનની 3 શાખાઓ એટલે મુખ્યત્વે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, આ 3 મુખ્ય શાખાઓ છે. પણ એ વખતે મેં તમને જીવ વિજ્ઞાનના જ એક પેટા ભાગ સ્વરૂપે અન્ય એક નવી શાખા, જેને આપણે પર્યાવરણ વિજ્ઞાન તરીકે પણ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આપણું એક જે નવું લેસન ચાલુ કરીએ છીએ એ જીવ વિજ્ઞાન અથવા તો જીવ વિજ્ઞાનનો જ એક અન્ય ભાગ જેને કહી શકાય એ પર્યાવરણ વિજ્ઞાનની શરૂઆત કરીશું. તો આપણું લેસન નંબર આપણી બુકમાં 15 નંબરનું લેસન છે આપણું પર્યાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પર્યાવરણની ચર્ચા આવે છે તો સૌથી પહેલાં પર્યાવરણ એટલે શું? આ પ્રશ્ન મને તમને પૂછવાનું મન એટલા માટે થાય કારણ કે પર્યાવરણ વિશે તમે વર્ષોથી 4થા ધોરણ, 5મા ધોરણ, 6થા ધોરણથી 9મા ધોરણ સુધી પર્યાવરણની વિવિધ સંકલ્પનાઓનો અભ્યાસ કરી ચૂકેલા છો. તો એના આધારે જ્યારે આપણે ચર્ચા કરવી હોય તો પર્યાવરણ એટલે શું? જનરલી તમારા બધાનો જવાબ આવો હોઈ શકે કે આપણી આસપાસનું આવરણ એના પર્યાવરણ કહેવાય. કદાચ અન્ય એક જવાબ આવો પણ હોઈ શકે, મૃદાવરણ, વાતાવરણ, જીવાવરણ, જલાવરણ વગેરે આવરણોથી ઘેરાયેલો ભાગ એટલે એના પર્યાવરણ કહેવાય. જેમ જેમ તમે ઉત્તરોત્તર ધોરણમાં પ્રગતિ કરતા ગયા તેમ તેમ પર્યાવરણની વ્યાખ્યામાં પણ પ્રગતિ થતી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર પર્યાવરણની સંકલ્પના કંઈક આવા શબ્દોથી સમજીશું. પર્યાવરણ એટલે આપણી આસપાસની જે વિવિધ પરિસ્થિતિ છે એ વિવિધ પરિસ્થિતિઓની જે તે જગ્યાના સજીવો ઉપર અસર વર્તાતી હોય છે. અહીંયા આપણે આ મુદ્દાને જરા વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ. જે તે જગ્યાના સજીવો એટલે તો આપણે જાણીએ છીએ કે પર્યાવરણના દરેક ભાગની અંદર વિવિધ પ્રકારના સજીવો, પછી એ ચાહે વનસ્પતિ સજીવ હોય, પ્રાણી સજીવ હોય કે અન્ય સૂક્ષ્મ જીવો હોય, એ વસવાટ કરતા હોય છે. અને પર્યાવરણના પરિબળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જો વર્તાય તો તેની અસર આ સજીવો ઉપર પણ વર્તાતી હોય છે. ધારો કે આપણે અત્યારે તાજેતરની જ પરિસ્થિતિની ચર્ચા કરીએ ઉદાહરણ સ્વરૂપે કે અત્યારે COVID-19ની જે પરિસ્થિતિ, પર્યાવરણમાં ચોક્કસ એની અસર થઈ છે. સજીવોની રહેણીકરણી ઉપર ચોક્કસ અસર થઈ છે અને રહેણીકરણીના ભાગ સ્વરૂપે જ આજે આપણે એકબીજાની સામે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે એકબીજાની સાથે આપણે સંપર્કમાં છે. તો આ પણ એક જાતની પરિસ્થિતિ જ કહેવાય. પર્યાવરણમાં આવા વિવિધ પરિબળો ભાગ ભજવતા હોય છે અને આ વિવિધ પરિબળોની અંદર ઉત્પન્ન થતી કોઈ પણ પ્રકારની અસર એ પર્યાવરણ સાથે સંકળાયેલા દરેક સજીવને પણ અસર કરતી હોય છે. તો અહીંયા પર્યાવરણની આપણે એક નવા જ પ્રકારની સંકલ્પના અનુભવીએ અથવા તો એને સમજવાનો પ્રયત્ન કરીએ કે જે તે સજીવની આસપાસની વિવિધ પરિસ્થિતિને અનુરૂપ વિવિધ જે પરિબળો છે, વિવિધ પરિસ્થિતિ તો ખરી, વિવિધ પરિસ્થિતિની સાથે વિવિધ પરિબળો પણ સંકળાયેલા છે. આ બધાનો સંયુક્ત ભાગ એટલે પર્યાવરણ. પર્યાવરણના આપણે વિવિધ ભાગોની ચર્ચા કરીએ, મૃદાવરણ, જીવાવરણ, જલાવરણ, વાતાવરણ વગેરે. એને આપણે બહુ સરળતાથી અને સારી રીતે જાણીએ છીએ. જેમ કે મૃદાવરણ એટલે બધો જ જમીનનો ભાગ. આ જમીનનો ભાગ એટલે એમાં તમે પર્વતીય પ્રદેશો પણ લઈ શકો છો, ખુલ્લા મેદાન પ્રદેશો પણ લઈ શકો છો, રણ મેદાનોનો ભાગ પણ લઈ શકો છો. જલાવરણ એટલે બધો જ પાણીથી ઘેરાયેલો ભાગ. આ પાણીથી ઘેરાયેલા ભાગની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એમાં તળાવો, સરોવરો, નાના ખાબોચિયા, કૂવા, આ બધાનો તમે મોટા મોટા મહાસાગરો, બર્ફીલા પહાડો, એનો પણ તમે ઉપયોગ, એ બધાનો જ તમે જલાવરણમાં સમાવેશ કરી શકો છો. વાતાવરણ એટલે આપણી આસપાસનું વિવિધ વાયુયુક્ત જે આવરણ છે એને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને જીવાવરણ એટલે કોઈ અલગ ભાગ નથી. જીવાવરણ
એટલે આ દરેકે દરેક પ્રકારના આવરણની અંદર ચોક્કસ પ્રકારની સજીવ સૃષ્ટિ કોઈને કોઈ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, તો તેને આપણે પર્યાવરણ કહેવાય. તો મિત્રો, આ થઈ પર્યાવરણની વાત. હવે આપણે અન્ય એક ચર્ચા કરીએ છીએ. નવો શબ્દ છે, જે તમારા માટે કદાચ થોડોક નવો શબ્દ છે, જેના વિશે તમે થોડું બેઝિક 9મા ધોરણની અંદર ભણી ચૂકેલા છો. નિવસન તંત્ર. નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્ર કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્રનો વ્યવહારિક અર્થ જો આપણે ટૂંકમાં સમજવો હોય ને તો એક જ અર્થ કરી શકાય. નિવસન તંત્ર એટલે વસવાટ, અથવા તો નિવસન તંત્ર એટલે રહેઠાણ. કોનું રહેઠાણ? ઓફકોર્સ વિવિધ સજીવોનું રહેઠાણ હોય. આ વિવિધ સજીવો એટલે કેવા સજીવો? તો વિવિધ સજીવોમાં જે દરેકે દરેક જીવાવરણ એ સજીવોનો ભાગ છે, એમાં વનસ્પતિ પણ સમાવેશ છે, સૂક્ષ્મજીવો પણ સમાવેશ છે, અને પ્રાણીઓનો પણ સમાવેશ આપણે કરીએ છીએ. તો નિવસન તંત્ર એટલે આપણે એવું કહી શકીએ કે સજીવોનું વસવાટ, એને નિવસન તંત્ર કહેવાય. તો આના આધારે આપણે નિવસન તંત્રને થોડું વધારે વર્ગીકૃત કરી શકીએ. નિવસન તંત્ર એ મુખ્ય 2 પ્રકારના હોય છે. એક નિવસન તંત્ર એવું કે જે નિવસન તંત્રની રચનામાં તમારો, મારો કે આપણા જેવા અન્ય કોઈ પણ સજીવોનો એમાં કોઈ ફાળો નથી, જેને આપણે કુદરતી નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. અને અન્ય એક નિવસન તંત્ર એટલે એવું નિવસન તંત્ર કે જે નિવસન તંત્રની રચના કુદરતની અંદર સૌથી શ્રેષ્ઠ જે કૃતિ છે, અથવા તો સૌથી શ્રેષ્ઠ પ્રાણીઓની જે કૃતિ છે, કે જેને આપણે મનુષ્ય તરીકે ઓળખીએ છીએ, એ માનવ સર્જિત નિવસન તંત્ર, એને આપણે કૃત્રિમ નિવસન તંત્ર ઓળખીએ છીએ. આમ નિવસન તંત્રના આપણે મુખ્ય 2 ભાગની ચર્ચા કરી, એક કુદરતી અને એક કૃત્રિમ અથવા તો માનવ સર્જિત. તો સૌથી પહેલાં આપણે કુદરતી નિવસન તંત્રની ચર્ચા કરીએ. કુદરતી નિવસન તંત્ર એટલે કયા? તો કુદરતી નિવસન તંત્ર એટલે જે દરેકે દરેક વસ્તુ કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે, જેમ કે સરોવરો, સમુદ્રો, નદીઓ, પછી રણ પ્રદેશો, મોટા પર્વતીય પ્રદેશો. તો આ બધા નિવસન તંત્રો એવા છે કે જેની રચના કોઈ મનુષ્યએ કરી હોય એવું આપણે વિચારી શકીએ નહીં. કૃત્રિમ નિવસન તંત્ર કોને કહેવાય? તો કૃત્રિમ નિવસન તંત્ર એટલે એવા દરેક નિવસન તંત્ર જે નિવસન તંત્રની રચના એ મનુષ્ય દ્વારા કરેલી હોય, મનુષ્યના લાભ માટે અથવા તો મનુષ્યના ઉપયોગ માટે કરવામાં આવેલી હોય. જેમ કે આપણા ઇતિહાસની અંદર આપણે જાણીએ છીએ કે ઘણા બધા તળાવો જે તે સમયના રાજા મહારાજાઓએ જાતે બનાવડાયા હતા. કેવી રીતે બનાવડાયા હોય? તો જમીનના કોઈ એક મોટા ભાગ ઉપર એમણે ઊંડાઈ સુધી ખોદકામ કરાયું હોય અને એની અંદર પાણીનો સંગ્રહ કરી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી હોય, અને એની રચના તળાવ જેવી રચના થઈ હોય. એવા કૃત્રિમ સરોવરોની પણ રચના છે. બાગ બગીચાની પણ આપણે વાત કરી શકીએ. તમે અને હું જે ઘરમાં રહીએ છીએ એ ઘર પણ કુદરતે નથી, કુદરતની અંદર સર્જન પામેલી સૌથી શ્રેષ્ઠ કૃતિ મનુષ્ય દ્વારા નિર્માણ પામેલા છે. તો એ પણ કૃત્રિમ નિવસન તંત્ર કહેવાય. આપણે માછલીઓને સરોવરોમાં કે નદીઓમાં કે કદાચ સમુદ્રોમાં જોઈ હશે, પણ આ માછલીઓને આપણે સમુદ્ર, નદીઓ અને તળાવોમાંથી કાઢીને આપણા ઘર સુધી લઈ આવ્યા છે, જેને આપણે એક્વેરિયમ અથવા તો માછલી ઘર તરીકે ઓળખીએ છીએ. તો આ માછલી ઘરની રચના પણ આપણે જાતે બનાવી શકીએ છીએ. તો આ થયું નિવસન તંત્ર, કુદરતી અને કૃત્રિમ પ્રકારનું નિવસન તંત્ર. હવે જ્યારે આપણે આટલા બધા ઉદાહરણોની ચર્ચા કરીને તો અહીંયા એક પ્રશ્ન મને પૂછવાનું થાય કે ભાઈ, બગીચાને નિવસન તંત્ર કઈ રીતે કહેવાય? અથવા તો સૌથી પહેલાં નિવસન તંત્ર કોને કહેવાય? તો નિવસન તંત્ર એટલે વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિની અંદર સજીવો ઉત્તમ રીતે પોતાનો શ્રેષ્ઠ સાર સંભાળ રાખી શકે, અથવા તો અન્ય સજીવોની પણ શ્રેષ્ઠ સાર સંભાળ રાખી શકે, અને એને ઉપયુક્ત વાતાવરણ બનાવી શકે, અને પોતે ત્યાં લાંબા સમય સુધી સર્વશ્રેષ્ઠ રીતે અન્ય સજીવો સાથે સંગઠન સાધીને રહી શકે. એને નિવસન તંત્ર કહેવાય. આજે આપણે બધા જ જે જગ્યાએ રહીએ છીએ તો તે જગ્યાના વાતાવરણને અનુકૂળ થઈને રહીએ છીએ. જેમ કે એક બહુ સિમ્પલ વસ્તુ, કોવિડ-19ની પરિસ્થિતિમાં પણ આપણે બધા જ સજીવો જે તે પરિસ્થિતિ બાહ્ય સર્જાયેલી છે એને અનુકૂળ થઈ ચૂકેલા છે. કોવિડ-19ની સાથે
એમ્ફાન વાવાઝોડાની પણ અસર વર્તાઈ ભારતના કેટલાક રાજ્યોમાં, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા જેવા રાજ્યોમાં. તો ત્યાં આગળ પણ એ જ પ્રકારની અવસ્થા સાથે ત્યાંના જે સજીવો છે અથવા તો ત્યાંનો જે વસવાટ ધરાવતા મનુષ્યો કે અન્ય સજીવો છે એમણે પોતે પોતાનું અનુકૂલન સાધી દીધું. તો નિવસન તંત્રની આ જ તો શ્રેષ્ઠતા છે કે નિવસન તંત્રની અંદર કોઈ પણ પ્રકારના ફેરફારો બાહ્ય પરિબળોના આધારે, આ બાહ્ય પરિબળો એટલે ભૌતિક પરિબળો, એના આધારે વર્તાતા હોય છે. આ પરિબળો મુખ્ય બે પ્રકારના હોય, એક જૈવિક ઘટકો હોય અને એક અજૈવિક પ્રકારના ઘટકો હોય. જૈવિક ઘટકો એટલે વિવિધ સજીવો, જે દરેકે દરેક સજીવ શ્વસનની પ્રક્રિયા દર્શાવે છે. શ્વસનની પ્રક્રિયા દરમિયાન એ અન્ય ચોક્કસ પ્રકારના ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓના સંપર્કમાં આવે છે. એ બધા જૈવિક પરિબળો કહેવાય, જેમાં વનસ્પતિ પણ આવે, મનુષ્ય પણ આવે, મનુષ્ય જેવા અન્ય વિશાળકાય પ્રાણીઓ પણ લઈ શકાય, સૂક્ષ્મજીવો પણ લઈ શકાય. પણ અજૈવિક પરિબળો એટલે વાતાવરણીય પરિબળો, ભૂમિગત પરિબળો, જેમ કે તાપમાન, દબાણ, ભૂમિ વગેરે જેવા જે પરિબળો છે, ભૂમિગત ફેરફાર. તો આ બધા જે ફેરફારો છે અજૈવિક પરિબળો છે. તો કોઈ પણ પ્રકારના નિવસન તંત્રની અંદર આવા વિવિધ પ્રકારના પરિબળો સાથે દરેક સજીવ એની અંદર થતા ફેરફારો અને એની અંદર જે કોઈ પ્રકારના નવા પરિવર્તનો થાય છે એની સાથે અનુકૂલન સાધતો હોય છે, અથવા તો અનુકૂલન સાધીને પણ પોતાનું જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. તો આને કહેવાય નિવસન તંત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સમજ્યા કે જૈવિક અને અજૈવિક બંને પ્રકારના પરિબળોને સાંકળીને જે તે સજીવ વસવાટ કરતો હોય તો તે વસવાટનું માધ્યમ એટલે નિવસન તંત્ર. તો અહીંયા પ્રશ્ન થાય, શું બાગ બગીચાને નિવસન તંત્ર ખરેખર કહી શકાય? તમે શું માનો છો? શું બાગ બગીચા નિવસન તંત્ર છે? આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ, પછી જવાબ આપીએ કે ખરેખર કહેવાય કે ના કહેવાય. તો બાગ બગીચાની અંદર શું હોય? તો સૌથી પહેલાં જ્યારે બાગ બગીચા એવું આપણા ધ્યાનમાં આવે ને એટલે હરિયાળી લોન આવે, લીલા રંગનું ઘાસ આવે કે જ્યાં આગળ આપણને ખુલ્લા પગે એ ઘાસની ઉપર ચાલવાની ઘણી મજા આવે છે. એક બાગ બગીચાની અંદર આસપાસ સુંદર મજાના ફૂલ હોય, સૂર્યમુખી, બારમાસી, ગુલાબ, ચંપો, જાસૂદ, ઘણા બધા પ્રકારના વિવિધતા ધરાવતા ફૂલ હોય. નાના મોટા વૃક્ષો પણ હોય, ગુલમોહર પણ હોય જે આપણને ઠંડક આપતા હોય, થોડા મોટા વૃક્ષો પણ હોય કે જેની નીચે બેસીને આપણે ઠંડકનો અનુભવ કરી શકીએ છીએ. આ બધા સજીવો થયા. આ સિવાય આ દરેકે દરેક વૃક્ષો ઉપર નાની નાની સરસ મજાની મીઠો અને મધુર અવાજ ધરાવતા વિવિધ પ્રકારના પક્ષીઓનો કલરવ પણ હોય. એટલે પક્ષીઓ તો હોય જ, તો પક્ષીઓ પણ સજીવ થયા. તમારા મારા જેવા અનેક મનુષ્યો, અનેક પ્રાણીઓ એ બગીચાની અંદર ભ્રમણ માટે આવતા હોય તો એ પણ એક સજીવોનો ભાગ થયો. એટલે એક રીતે ચોક્કસ કહી શકાય કે બાગ બગીચાની અંદર વિવિધ પ્રકારના સજીવોનો વસવાટ તો થતો હોય છે, યા તો થોડાક સમય માટે, થોડીક ક્ષણો માટે, અથવા તો કાયમી પણ હોય. હવે અહીંયા આવે છે કે આ સજીવોની સાથે બીજા કયા અજૈવિક ઘટકો સંકળાયેલા છે? સ્વાભાવિક છે, દરેકે દરેક પ્રકારના જૈવિક ઘટકોની સાથે પવન, ભૂમિ, હવાનું દબાણ વગેરે જેવા વિવિધ પ્રકારના પરિબળો સંકળાયેલા છે. તો આ બધી જ વસ્તુ બગીચાની અંદર પણ આપણને જોવા મળે છે. તો એના આધારે આપણે નિર્વિવાદ રીતે કહી શકાય કે બગીચો પણ એક ઉત્તમ નિવસન તંત્રનો ઘટક છે અથવા તો નિવસન તંત્ર છે. ઓકે, બગીચાની વાત કરી લીધી. તો આપણે એનાથી કંઈક અલગ રીતે જઈએ. સો ઘરે જે માછલી ઘર બનાવવામાં આવે છે એ માછલી ઘરને નિવસન તંત્ર કહેવાય? બિલકુલ કહેવાય. માછલી ઘર શબ્દ જ આપણે વાપરીએ છીએ કે જેની અંદર આપણે માછલીઓને જાળવીએ છીએ, રાખીએ છીએ. અને એની અંદર આપણે બધા જાણીએ છીએ કે જે માછલીઓનો ઉપયોગ કરીએ છીએ એ માછલીઓ આર્ટિફિશિયલ નથી હોતી, એ સાચી માછલીઓ હોય છે. માછલી ઘર બનાવવા માટે આપણે કાચની મોટી પેટીનો ઉપયોગ કરીએ, અથવા તો કાચના એક બાઉલનો ઉપયોગ કરીએ, અથવા તો કાચના ચંબુનો પણ ઉપયોગ કરીએ છીએ કે કાચના ગોળાનો પણ ઉપયોગ કરીએ છીએ.
જેની અંદર આપણે સૌથી પહેલાં કાંકરા અને રેતીના થોડા લેયર આપણે પાથરી દઈએ, પછી એની અંદર શુદ્ધ પાણી આપણે નાખીએ છીએ, પછી એની અંદર ઓક્સિજન સતત અંદરના જે માછલીઓ અથવા તો માછલી જેવા અન્ય બીજા પ્રાણીઓને આપણે મૂકીએ તો એના માટે ઓક્સિજન મળી રહે એવી વ્યવસ્થા આપણે કરીએ છીએ પંપના માધ્યમથી. પછી અલગ અલગ નાની મોટી માછલીઓ આપણે એની અંદર નાખીએ છીએ અને એ માછલીઓને ખોરાક મળી રહે એના માટે બજારની અંદર આજકાલ તો તૈયાર માછલીઓનો ખોરાક મળે છે, તેવા નાના નાના દાણા પણ આપણે એમને ખોરાક તરીકે આપીએ છીએ. માછલીઓને જરા કુદરતી વાતાવરણ જેવી અવસ્થા લાગે એના માટે આપણે લીલા છોડ પણ કે જે જળચર વનસ્પતિમાં વિકસી શકે એવા વનસ્પતિને પણ આપણે અંદર મૂકીએ છીએ. આમ આટલી બધી રચના આપણી એસેમ્બલી જુદી જુદા બધા ઘટકો ભેગા કરીને આપણે માછલી ઘર બનાવી શકીએ છીએ. એની અંદર માછલીઓ શ્વસનની ક્રિયા કરે છે, માછલીઓ જીવી પણ શકે છે. માછલીઓ પોતાના જેવા જ પોતાના જ કુળની અન્ય માછલીઓ સાથે સહજીવન વ્યતીત કરતી હોય છે. જો માછલી ઘર તમે મોટા બોક્સની અંદર બનાવો, કાચના બોક્સની અંદર, તેમાં માછલી સિવાયના પણ બીજા સજીવો તમે મૂકી શકો, તમે કાચબો પણ મૂકી શકો છો. પણ અહીંયા મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવી કે જ્યારે તમે માછલીનો ઉપયોગ કરો, ધારો કે તમે માછલી ઘરની અંદર ગોલ્ડન ફિશ, જે નાની ફિશ આવે છે, એ ગોલ્ડન ફિશ મૂકીને તો એના કુળની જ માછલીઓ રાખવી. તમે એના સિવાયની જો એના કરતાં અપર કુળની અથવા તો થોડી વધારે માછલી રાખીને તો દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરતો હોય છે અને પોતાનું અસ્તિત્વ દરમિયાન જે સંઘર્ષ કરે તો આ સંઘર્ષ દરમિયાન દરેક મોટો સજીવ નાના સજીવનો ભક્ષણ પણ કરે છે, એટલે કે એનો ભોગ પણ લે છે. એટલે આપણે જ્યારે પણ માછલી ઘર બનાવીએ અથવા તો માછલી ઘરની અંદર જે વિવિધ પ્રકારના સજીવોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ સજીવો શક્ય હોય ત્યાં સુધી સમાન કક્ષાના અથવા તો એક જ કુળના હોય એવો આપણે પ્રયત્ન ચોક્કસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ નિવસન તંત્રની વાત. આ ઉપરાંત આ પર્યાવરણના પાઠની અંદર આપણે બીજા ઘણા બધા ઘટકો વિશેની ચર્ચા કરીશું. આવનારા નવા લેક્ચરની અંદર આપણે આ બધા ઘટકોની ચર્ચા કરીશું અને પાઠને થોડું વધુ રસપ્રદ બનાવવા માટે નવા નવા ઉદાહરણોની પણ ચર્ચા જોડે જોડે કરતા જઈશું. વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાન જેવા ભારે ભાગમાંથી આપણે પર્યાવરણ જેવા બિલકુલ તમને સરળતાથી સમજ પડી જાય અને આવડી જાય એવા ભાગ ઉપર પ્રયાણ કરેલું છે. જો જોડે ને જોડે મારા વિડીયોને વારંવાર જોતા રહેજો અને જોડે ને જોડે તમે તમારી પાસે ટેક્સ્ટબુક કે અન્ય કોઈ પણ રેફરન્સ મટીરિયલ હોય એને જો વાંચશો તો તરત જ તમે એ પ્રશ્નોના જવાબને સમજી શકશો, તમને આવડશે. અને તેમ છતાં તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે એ પ્રશ્નો મને બિલકુલ મારા યુટ્યુબ વિડીયોના નીચે કોમેન્ટ સેક્શન છે, કોમેન્ટ સેક્શનની અંદર તમે મને પૂછજો. આપણે શક્ય એટલા તમારા પ્રશ્નોનું સમાધાન કરીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગયા અંકની અંદર આપણે નિવસન તંત્ર અને નિવસન તંત્રના વિવિધ પ્રકારોની ચર્ચા કરી હતી. નિવસન તંત્રના વિવિધ પ્રકારોની અંદર આપણે ઉદાહરણો પણ સમજ્યા હતા, કુદરતી નિવસન તંત્રના ઉદાહરણોની પણ ચર્ચા કરી અને કૃત્રિમ નિવસન તંત્રના ઉદાહરણની પણ ચર્ચા કરી. કૃત્રિમ એટલે કે માનવ સર્જિત. માનવ સર્જિત નિવસન તંત્રના બે ઉત્તમ પ્રકારની રચના અથવા તો કૃતિની આપણે વાત કરીએ તો એક બાગ બગીચાની રચના, એને પણ આપણે કૃત્રિમ નિવસન તંત્ર ઓળખીએ છીએ. શા માટે ઓળખીએ છીએ એની પણ આપણે ચર્ચા કરી. ત્યાર પછી માછલી ઘર અથવા તો એક્વેરિયમ કેવી રીતે બનાવી શકાય, એની અંદર કેવા પ્રકારના વાતાવરણને આપણે ઊભું કરી શકીએ છીએ, ઓક્સિજનની આપૂર્તિ તેમાં કેવી રીતે કરી શકાય, વિવિધ પ્રકારની જે રંગબેરંગી એક જ કુળની કે જુદા જુદા કુળની માછલીઓ રાખીએ તો તેનાથી શું પ્રકારની અસરો પ્રવર્તે, તે તમામ વસ્તુઓની રચના આપણે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, આજે આ જ વાતને આપણે થોડી આગળ વધારીશું નિવસન તંત્રના ઘટકોથી. આપણે નિવસન તંત્રના ઘટકોની પણ ચર્ચા કરી હતી. નિવસન તંત્રના મુખ્ય બે પ્રકારના ઘટકો હોય, જૈવિક અને અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકોની આપણે પ્રથમ વાત કરીએ. અજૈવિક ઘટકો એટલે કેવા પ્રકારના? તો અજૈવિક ઘટકો એટલે વરસાદ, પવન, ભેજ, સૂર્યપ્રકાશ અથવા તો પ્રકાશ, તાપમાન, ખનિજ દ્રવ્યો, પૃથ્વી અથવા તો ભૂમિ અથવા તો ધરતીની અંદરથી મળતા તમામ ઘટકો, આ બધા જ ઘટકો એટલે અજૈવિક ઘટકો. ઇન શોર્ટ એવું કહી શકાય કે બધા નિર્જીવ ઘટકો એને આપણે અજૈવિક ઘટકોમાં સમાવેશ કરીએ છીએ. હવે આપણે એના જૈવિક ઘટકોની વાત કરીએ તો જૈવિક ઘટકો
ની અંદર કયા સજીવોનો સમાવેશ થાય? તો જૈવિક ઘટકો એટલે એના નામની અંદર જ એનો જવાબ આવી જાય છે કે જેટલા પણ સજીવ છે એ તમામ સજીવોનો જૈવિક ઘટકમાં સમાવેશ કરી શકાય. સજીવો તો પૃથ્વીના ફરતે જેટલા પ્રકારના આવરણો છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, આ દરેકે દરેક આવરણની અંદર જે સજીવો, વિશાળકાય સજીવોથી લઈને સૂક્ષ્મમાં સૂક્ષ્મ કક્ષા સુધીના જે સજીવો, કદાચ ઘણા સજીવો એવા છે કે જે તમને નરી આંખે દેખાતા પણ નથી, તેવા સજીવો પણ એ જૈવિક ઘટકોનો ભાગ કહી શકાય. હવે આ જૈવિક ઘટકોને આપણે વિવિધ પ્રકારના કેટેગરાઇઝ કરવું જરૂરી છે. કઈ રીતે કેટેગરાઇઝ કરી શકાય અને શા માટે કેટેગરાઇઝ કરીએ છીએ, શા માટે આપણે એને જુદા જુદા વિભાગોમાં ડિવાઈડ કરીએ છીએ? તો દરેકે દરેકની પોષણ મેળવવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિ જુદા જુદા પ્રકારની છે. કેટલાક સજીવો સ્વયંપોષી છે, એટલે કે જે જાતે પોષણ મેળવતા હોય છે, અને કેટલાક સજીવો એવા છે કે જે પરપોષી અથવા તો પરોપજીવી પણ કહી શકાય, કે જે પોતે પોષણ માટે અન્ય સજીવ પર આધારિત રહેતા હોય છે. તો તેના આધારે એની ખોરાક મેળવવાની જે પદ્ધતિ છે, એ ખોરાક મેળવવાની પદ્ધતિ અને એ ખોરાક મેળવીને પોતાની જે વૃદ્ધિ પામવાની જે અવસ્થા છે, એના આધારે સજીવોને જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવે છે. આ જુદા જુદા મુખ્ય 3 ભાગો છે: એક ઉત્પાદક સજીવ, ઉપભોગી અને વિઘટક. આપણે સૌ પ્રથમ ઉત્પાદક સજીવની વાત કરીએ. હવે જ્યારે ઉત્પાદક સજીવની વાત કરીએ છીએ તો ઉત્પાદક એટલે એનો અર્થ કે જે સજીવ પોતે પોતાની જાતે પોતાને જરૂરી ખોરાકનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે તે એને ઉત્પાદક સજીવ તરીકે ઓળખવામાં આવે. હવે જ્યારે આપણે એની આ વ્યાખ્યા અથવા તો એની જ્યારે સંકલ્પના સમજ્યા, એટલે એનું ઉદાહરણ સમજતા આપણને વાર ન લાગે કે આવા સજીવો તો એક જ પ્રકારના હોય, અને એ છે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરીને ક્લોરોફિલ જેવા દ્રવ્યની મદદથી પોતે પોતાના ખોરાકનું નિર્માણ, શર્કરા અથવા તો સ્ટાર્ચ યુક્ત ખોરાકનું નિર્માણ કરે છે. એ શું કરે છે? સરળ અકાર્બનિક પદાર્થોનું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બનિક ઘટકોમાં રૂપાંતર કરે છે. આ કાર્બનિક ઘટકો એટલે કયા? તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ વગેરે જેવા જે ઘટકો જે છે ને એ કાર્બનિક ઘટકો છે. અને એનું રૂપાંતર કેવી રીતે કરે છે? તો વિવિધ પ્રકારના અકાર્બનિક પરિબળોની મદદથી. પાણીની જરૂર પડે, પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન 2 અકાર્બનિક ઘટકો છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુની અંદર કાર્બન સિવાય ઓક્સિજન એ અકાર્બનિક ઘટક છે. ક્લોરોફિલ જેવા દ્રવ્યોનો ઉપયોગ કરે છે, તો વગેરે જેવા પરિબળોનો ઉપયોગ કરીને પોતે સરળતાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવે છે. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી એ પોતાનો ખોરાક બનાવવાની ક્રિયા દર્શાવતો હોય છે. તો આમ લીલી વનસ્પતિ એને ઉત્પાદક સજીવમાં આપણે સમાવેશ કરીએ છીએ, કારણ કે તે પોતે પોતાના ખોરાકનું નિર્માણ જાતે કરે છે. કેટલાક સૂક્ષ્મ બેક્ટેરિયા, એ બેક્ટેરિયા પણ પ્રકાશ સંશ્લેષી પ્રક્રિયાઓ દર્શાવતા હોય છે. તો એવા બેક્ટેરિયાનો સમાવેશ પણ આપણે ઉત્પાદક સજીવની અંદર કરીએ છીએ, અથવા તો ઉત્પાદક વિભાગની અંદર કરીએ છીએ. અને બધા જ પ્રકારની લીલ, અહીંયા જ્યારે હું શબ્દ વાપરું છું બધા જ પ્રકારની લીલ, તો બધા જ પ્રકારની લીલ એટલે આપણે તો એક જ લીલ જોયેલી છે, લીલા રંગની લીલ, જે આપણા ઘરની આસપાસ ક્યાંય પાણીનો ભરાવો થઈ જાય તો થોડા સમય પછી ત્યાં આગળ લીલ બાજી જતી હોય, ચિકાસવાળો ભાગ થઈ જાય, અને ભૂલથી જો આપણો પગ ત્યાં આગળ પડે તો આપણે લપસી પણ પડીએ છીએ. એટલે આવી આપણે લીલા રંગની લીલ જોયેલી છે. પણ વિદ્યાર્થી મિત્રો, લીલ ઘણા બધા પ્રકારની હોય છે. લાલ લીલ હોય, બદામી લીલ હોય, કાળા રંગની લીલ હોય, લીલા રંગની પણ લીલ હોય. એટલે બધા જ પ્રકારની જે લીલ છે એ બધા જ ઉત્પાદક સજીવોનો એક ભાગ છે. હવે આપણે ચર્ચા કરીએ છીએ ઉપભોગી સજીવોની. તો સૌપ્રથમ તો ઉપભોગી એટલે શું? તો ઉપભોગી સજીવ એટલે જે પોતે પોતાના ખોરાક માટે અને પોતાના ખોરાકની ક્રિયા ખાધા પછી અથવા તો ખોરાકને ગ્રહણ કર્યા પછી પોતાના શરીરની વૃદ્ધિ માટે એ અન્ય સજીવ પર નિર્ભર રહેતો હોય તે તમામ સજીવો એટલે ઉપભોગી સજીવ. ઉપભોગી સજીવને તમે ઉપભોક્તા તરીકે પણ અન્ય સજીવોનો ઉપયોગ કરનાર એ રીતે પણ તમે જાણી શકો છો અથવા તો ઓળખી શકો છો. આ ઉપભોગી સજીવો એને આપણે જુદા જુદા વિભાગમાં ડિવાઈડ કરવા પડે.
હવે કેમ એને પાછા જુદા વિભાગમાં ડિવાઈડ કરવા પડે? કારણ કે જેટલા પણ ઉપભોક્તા છે બધા એક જ પ્રકારથી અથવા તો એક જ પ્રકારનો ખોરાક ગ્રહણ કરતા નથી. એટલે એમની જે ખોરાક ગ્રહણ કરવાની જે વિવિધ પદ્ધતિઓ છે એ વિવિધ પદ્ધતિઓના આધારે આપણે એનું વિવિધ કેટેગરીમાં અથવા તો વિવિધ વિભાગમાં વિભાગીકરણ અથવા તો વિભાજન દર્શાવીએ છીએ. સૌ પ્રથમ આપણે દર્શાવીશું પ્રથમ કક્ષાના ઉપભોગી સજીવ, જેને આપણે તૃણાહારી સજીવ અથવા તો શાકાહારી સજીવ તરીકે ઓળખીએ છીએ. પ્રથમ કક્ષાના ઉપભોગી સજીવ, ઉપભોગીની જુદી જુદી કક્ષાઓ આવે છે, એમાંની આ પ્રથમ કક્ષા થઈ. બીજી ભાષામાં આપણે એને તૃણાહારી પણ કહીશું અને વધુ સરળ અને પરિચિત ભાષાની અંદર આપણે એને શાકાહારી સજીવ તરીકે ઓળખીશું. આપણે જાણીએ છીએ કે બધા શાકાહારી સજીવો ખોરાકમાં શેનો ઉપયોગ કરે છે? તો બધા શાકાહારી સજીવો ખોરાકની અંદર લીલી વનસ્પતિનો ઉપયોગ કરે છે. લીલી વનસ્પતિ અથવા તો લીલી વનસ્પતિજન્ય જે પણ પેદાશો છે એનો ઉપયોગ કરીએ છીએ. તે બધા શાકાહારી સજીવો થઈ ગયા. તો આ બધા શાકાહારી સજીવો એટલે કયા કયા? તો શાકાહારી સજીવો જે પ્યોર તૃણાહારી અથવા તો શાકાહારી સજીવો જે કહેવાય, એમાં ગાય આવે છે, હરણ આવે છે, હાથી આવે છે. આ બધા પ્રાણીઓ જે છે એ પ્યોર તૃણાહારી સજીવ અથવા તો શાકાહારી સજીવો કહેવાય. જે ઉપભોગી સજીવોની અંદર પ્રથમ કક્ષાની કેટેગરી છે, એટલે આપણે એને પ્રથમ કક્ષાના ઉપભોગી સજીવ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આવી જ રીતે દ્વિતીય ક્રમના ઉપભોગી સજીવોની વાત કરીએ તો દ્વિતીય ક્રમના ઉપભોગી સજીવોમાં શાકાહારી પછી બીજા નંબરે આવે છે માંસાહારી સજીવ. માંસાહારી સજીવ એટલે એવા સજીવો કે જે સજીવો પોતે પોતાના પોષણ માટે, પોતાના શરીરની વૃદ્ધિ માટે અન્ય પ્રાણીઓનો ઉપયોગ કરે છે, જેને માંસાહારી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. આ માંસાહારી સજીવની અંદર બે પ્રકારના સજીવ છે. એક તો જે વનસ્પતિ ખાતા હોય એવા સજીવોનો ઉપયોગ કરે અને બીજા જે માત્ર પ્રાણીઓનો શિકાર કરતા હોય એવા પ્રાણીઓનો. તો એને આપણે બે ક્રમમાં વિભાગ કરી શકીએ છીએ. એક તો દ્વિતીય કક્ષાના ઉપભોગી સજીવની પ્રથમ કક્ષા એટલે જે માત્ર ને માત્ર શાકાહાર દર્શાવતા પ્રાણીઓની ઉપર નિર્ભર રહે, અને એની અંદર બીજી કેટેગરી આપણે એવી રીતે લઈએ કે જે માત્ર ને માત્ર જંગલી પ્રાણીઓનો શિકાર કરીને જ પોષણ મેળવતા હોય એવા પ્રાણીઓનો ઉપયોગ કરે છે. માંસાહારી સજીવની અંદર આપણે ઉદાહરણ લેવા હોય તો વાઘ, સિંહ વગેરેનો ઉપયોગ ઉદાહરણ આપણે કરી શકીએ છીએ. આ બધા જ પ્રાણીઓ એવા છે કે જે વનસ્પતિનો ઉપયોગ કરતા નથી. એ લોકો મોટે ભાગે જંગલની અંદર જ ફરતા પ્રાણીઓનો પોતાનાથી ઓછી ક્ષમતા અથવા તો ઓછી તાકાત ધરાવતા પ્રાણીઓનો ઉપયોગ કરે છે પોતાના ખોરાક માટે. એમનો શિકાર કરે છે, કેટલાય કિલોમીટરો સુધી એમની પાછળ દોડે છે, સંઘર્ષ કરે છે અને પોતાનો ખોરાક મેળવે છે. ત્રીજા પ્રકારના જે સજીવો છે એ ત્રીજા પ્રકારના જે સજીવો એને તમે મિશ્રાહારી સજીવ અથવા તો સર્વાહારી સજીવ તરીકે ઓળખો છો. અહીંયા હું શબ્દ વાપરું છું મિશ્રાહારી અથવા તો સર્વાહારી. આપણે મિશ્રાહારી કહીએ એટલે એવા સજીવો કે જે સજીવો બે પ્રકારના ખોરાકનું સંમિશ્રણ કરતા હશે પોતાના ખોરાકની અંદર. ચોક્કસ આપણે એવું અર્થઘટન કરી શકીએ છીએ. તો એવા સજીવો એટલે કેવા સજીવો? તો આવા સજીવો એટલે પોતે પોતાના ખોરાક માટે વનસ્પતિ ઉપર તો નિર્ભર રહેતા જ હોય છે, એટલે મોટે ભાગે વનસ્પતિયુક્ત ખોરાક અથવા તો વનસ્પતિજન્ય ખોરાકનો તો ઉપયોગ કરે છે, પણ એની સાથે સાથે એ પ્રાણીઓનો પણ ઉપયોગ પોતાના ખોરાકની અંદર કરે છે, જેને આપણે મિશ્રાહારી અથવા તો સર્વાહારી સજીવો તરીકે ઓળખીએ છીએ. અને મિત્રો, આ કેટેગરીમાં સૌથી ઉત્તમ ઉદાહરણ એટલે મનુષ્ય બંને પ્રકારના સજીવોનો ઉપયોગ કરે છે. ઉત્પાદકોનો ઉપયોગ પણ કરે છે અને આ પ્રાથમિક અને દ્વિતીય કક્ષાના ઉપભોગી સજીવોનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો સર્વાહારી એટલે આપણે એને તૃતીય કક્ષાના ઉપભોગી સજીવ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી ચોથા નંબરની જે કેટેગરી આવે છે એ પરોપજીવી સજીવ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ એક અલગ પ્રકારની કેટેગરી થઈ ગઈ. પરોપજીવી સજીવ એટલે શું? તો પરોપજીવી એટલે એવા સજીવો કે જે પોતે પોતાના પોષણ માટે અન્ય સજીવો ઉપર જ અવલંબે છે,
પોતે પોતાના ખોરાક માટે, પોતાની વૃદ્ધિ માટે, બધા જ માટે અન્ય સજીવ ઉપર નિર્ભર રહેતા હોય છે. એ પોતે પોતાનો ખોરાક મેળવવા માટે પણ કોઈ પ્રયત્નશીલ નથી. દાખલા તરીકે હવે તરત પ્રશ્ન થાય, શું વનસ્પતિમાં આવા કોઈ સજીવ હોય? બિલકુલ હોય. અમરવેલ નામની વનસ્પતિ જે છે એ અમરવેલ વનસ્પતિ એ ઉત્પાદકની કક્ષામાં મૂકી શકતા નથી. આ અમરવેલ નામનો જે વનસ્પતિ જે છે એ પરોપજીવી છે. અમરવેલનો વિકાસ કેવી રીતે થાય? તો અમરવેલ વનસ્પતિ એક એવી વનસ્પતિ છે કે જે પોતાની નજીકમાં રહેલી કોઈ પણ પૂર્ણ વિકસિત વનસ્પતિની ફરતે વીંટળાઈ જાય છે અને પોતે પોતાની વૃદ્ધિ દર્શાવે છે. આમ અમરવેલ એ પરોપજીવી વનસ્પતિ છે. પ્રાણીઓની કક્ષાની અંદર, અન્ય પરોપજીવી સજીવની અંદર નાના નાના કૃમિ મનુષ્યના શરીરમાં કે અન્ય પ્રાણીઓના શરીરની અંદર આવા કૃમિ પ્રકારના સજીવો, જેમ કે પટ્ટી કીડો, કૃમિ વગેરે જેવા સજીવો એને પરોપજીવી સજીવ. ધારો કે કોઈ મનુષ્યને આવા સૂક્ષ્મ કૃમિ થયેલા છે, તો એ પોતે પોતાનું પોષણ કેવી રીતે મેળવે? તો જે વ્યક્તિઓને આવી ખામી હશે, અથવા તો જે મોટે ભાગે બાળકોમાં જ આ પ્રકારની ખામી જોવા મળે છે, જે બાળકોને આવી કૃમિની ખામી હશે તો એ બાળકના શારીરિક વિકાસનો જે વિકાસ છે એ અટકી ગયેલો જણાશે, યા એના શરીરમાં કોઈને કોઈ પ્રકારની ખામી ચોક્કસ જણાતી હશે. કારણ કે એના શરીરમાં જે કૃમિ જે છે ને એ પણ સજીવો છે. એ બાળકને જે પણ આપણે પોષણયુક્ત ખોરાક આપીએ છીએ ને, તો એ ખોરાકમાંથી સંપૂર્ણ પોષણ તો બાળકને એમ પણ મળતું જ નથી. કેમ? કારણ કે કૃમિ પોતે જ એમાંથી પોષણ મેળવે છે. એટલે બાળક માટે તો જે સંપૂર્ણ ખોરાક તમે આપો છો ને, એ ખોરાક એના માટે સંપૂર્ણ હોતો જ નથી, અને એના કારણે બાળકનો સંપૂર્ણ વિકાસ થતો પણ નથી. તો પરોપજીવી છે. તો આ જે થઈ એ બીજા પ્રકારના સજીવો એટલે ઉપભોગી સજીવોની વાત થઈ. ત્રીજા નંબરની કેટેગરી આપણે ચર્ચા કરી હતી વિઘટકો. વિઘટકો એટલે શું? તો વિઘટકો એટલે સજીવ શરીરનું વિઘટન દર્શાવતા ઘટકો, જેને વિઘટકો કહેવાય. આ વિઘટકો એટલે શું કરે છે? તો કોઈ પણ પ્રકારના આ જે સજીવો છે, પછી એ સજીવો ચાહે વનસ્પતિજન્ય હોય કે વનસ્પતિ હોય કે પ્રાણીજન્ય સજીવો હોય, એના શરીરનું સંપૂર્ણ વિઘટન કરી નાખે છે અને સરળ કાર્બનિક પદાર્થનું રૂપાંતર અકાર્બનિક ઘટકમાં કરી નાખે છે. એને વિઘટકો કહેવાય. વનસ્પતિ, આપણે ઘણી વખત વનસ્પતિના અવશેષો અથવા તો એવું ઘણું બધું સાંભળીએ છીએ, અથવા તો આપણે વિજ્ઞાનને આવા ક્યાંક ને ક્યાંક વિધાનો સાંભળેલા હશે કે જમીનની અંદર દટાઈ ગયેલા સજીવો. જમીનની અંદર દટાઈ ગયેલા સજીવો તો શું થાય છે? તો જમીનની અંદર ધારો કે કેટલાક ધર્મની અંદર વ્યક્તિ મૃત્યુ પામે, પછી એને દફન કરવાની પ્રક્રિયા થતી હોય છે. આ દફન કરવાની પ્રક્રિયા થાય તો એની અંદર તમે જોશો તો જ્યારે પણ કોઈ વ્યક્તિને દફન કરવામાં આવે છે ત્યારે એનું સંપૂર્ણ શરીર જમીનની અંદર ઊંડે સુધી એને દફન કરવામાં આવે છે. તમે ત્યાં આગળ થોડા સમય પછી અથવા તો એકાદ મહિના કે 2 મહિના કે 4 મહિના પછી જોશો તો શું એ શરીર સંપૂર્ણ એવું ને એવું આપણને મળતું હોય છે? બિલકુલ નહીં. તો તરત પ્રશ્ન થાય કે આ શરીર ગયું ક્યાં? તો જમીનની અંદરના જે સૂક્ષ્મ વિઘટકો છે એ શરીરને વિઘટન કરી નાખે છે, અને એ જે ઘટકો જે છે એ ઘટકો જમીનમાં જ ભળી જતા હોય છે. આવું વનસ્પતિની સાથે પણ થતું હોય છે. તો આ પ્રકારના જે ઘટકો છે એટલે વિઘટકો. આમ નિવસન તંત્રના જે વિવિધ ઘટકોની ચર્ચા કરી એ વિવિધ ઘટકો મુખ્ય 3 પ્રકારના. આપણે ફરી એક વખત એને ટૂંકમાં સમજી લઈએ તો નિવસન તંત્રના મુખ્ય 2 ઘટકો, અજૈવિક ઘટક અને જૈવિક ઘટક. અજૈવિક ઘટક એટલે જેટલા નિર્જીવ પરિબળો છે બધા જ. જૈવિક પરિબળો એને પાછા એની ખોરાક મેળવવાની ક્ષમતાના આધારે 3 ભાગમાં વિભાજિત કરી લીધી. સમજો, હું એને બહુ ટૂંકમાં આખી આ જે ઘટના છે એને બહુ જ ટૂંકમાં હું પુનરાવર્તન કરું છું. તમામ નિર્જીવ પરિબળો એટલે બધા અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો એટલે એમની પોતાની ખોરાક મેળવવાની ક્ષમતાના આધારે અને વૃદ્ધિ પામવાના આધારે એને 3 ભાગમાં ડિવાઈડ કર્યા: ઉત્પાદક, ઉપભોગી અને વિઘટક. ઉત્પાદક એટલે જે પોતે સ્વયં પોતાની જાતે જ ખોરાકનું નિર્માણ કરી શકે, એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવી શકે એવા સજીવો એટલે ઉત્પાદક સજીવ. ઉદાહરણ આપણે ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ એમાં લઈ શકીએ વનસ્પતિ, અપવાદ રૂપે અમરવેલને બાદ કરતા. કેટલાક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવતા બેક્ટેરિયા અને બધા જ પ્રકારની લીલ.
ઉપભોગી સજીવોને આપણે જુદી જુદી કેટેગરીમાં ડિવાઈડ કરી. ઉપભોગી સજીવોની તેની વિવિધ પ્રકારનો ખોરાક મેળવવાની ક્ષમતાના આધારે જે આપણે ડિવાઈડ કરી, એમાં પ્રથમ કક્ષાના ઉપભોગી સજીવ એટલે કે તૃણાહારી અથવા તો શાકાહારી, દ્વિતીય કક્ષાના ઉપભોગી સજીવ એટલે કે માંસાહારી સજીવ, મિશ્રાહારી અથવા તો સર્વાહારી એટલે કે ચતુર્થ કક્ષાનો ઉપભોગી સજીવ, અને એની અંદર પણ આપણે એક ચોથી કેટેગરી ડિવાઈડ કરી, પરોપજીવી સજીવ. અમરવેલ વનસ્પતિની જે વાત કરીએ પરોપજીવી, તો નાના સૂક્ષ્મ કૃમિ છે, પટ્ટી કીડો છે, કે એવા બધા જે કૃમિ જે માનવ શરીરની અંદર અથવા તો પ્રાણી શરીરની અંદર વિકાસ પામતા હોય છે, એને આપણે પરોપજીવી તરીકે ઓળખ્યા. અને સૌથી અંતે આપણે વાત કરી વિઘટકો. વિઘટકો એટલે દરેક સજીવ શરીરના મૃત્યુ પછી એના શરીરનું સંપૂર્ણ વિઘટન કરી નાખે. મૃત્યુ માત્ર પ્રાણીઓ જ નથી પામતા, વનસ્પતિનું પણ મૃત્યુ થતું હોય છે, અને વનસ્પતિનું મૃત્યુ થયા પછી એનું પણ વિઘટન કરતા ઘટકો, એટલે આ બધા જ વિઘટક સજીવો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ નિવસન તંત્ર, તેના ઘટકોની સંપૂર્ણ સમજ. બહુ સરળ ભાગ છે, સરળતાથી સમજી જજો. અને ટેક્સ્ટબુકની અંદર તમે જ્યારે વાંચશો એના રિલેટેડ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, બિલકુલ તમે કોમેન્ટમાં મને પ્રશ્ન પૂછજો. તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન આપણે નિશ્ચિત રીતે કરીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગયા અંકની અંદર આપણે નિવસન તંત્રની સાથે સંકળાયેલા વિવિધ પ્રકારના જૈવિક અને અજૈવિક ઘટકોની વાત કરી હતી. જૈવિક ઘટકોની જ્યારે આપણે ચર્ચા કરી હતી તો તેમાં વિવિધ પ્રકારના પોષક સ્તરોની પણ ચર્ચા કરી હતી. ઉત્પાદકો, ઉપભોગી અને અંતે વિઘટકોની વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જ કડીને આગળ વધારીએ અને આના આધારે આજે વિવિધ પ્રકારના પોષક સ્તરોની સમજ મેળવી. ખાસ કરીને ઉત્પાદક પછીના જે ઉપભોગી પોષક સ્તર અને વિઘટકોની જે ચર્ચા કરી એના વિશેની આપણે વાત કરીએ. આજના ટોપિકને જો કદાચ આપણે નામ આપવું હોય તો આપણે આ રીતે આપી શકીએ કે આહાર શૃંખલા અથવા તો પોષણ આહાર શૃંખલા સમજાવો. સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓ, આમાં 3 શબ્દો આવે છે: પોષણ, આહાર અને શૃંખલા. આ ત્રણેયનો અર્થ તમે બધા સુપેરે પરિચિત છો. પોષણ એટલે શું? તો ખોરાક મેળવવા માટેની જે પ્રક્રિયા જે છે એને પોષણ કહેવાય. આહાર એટલે ખોરાક, અને શૃંખલા એટલે સળંગ ચેઇન જેવી એક રચના. તો અહીંયા પોષણ, આહાર, શૃંખલા એની આપણે જ્યારે વાત કરીએ તો એમાં કઈ રીતે આપણે શું સમજી શકીએ છીએ કે શા માટે આને પોષણ આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, પોષણ આહાર શૃંખલા એટલે જીવાવરણની સજીવ સૃષ્ટિની અંદર જેટલા પણ સજીવો અસ્તિત્વ ધરાવે છે તે દરેક સજીવો પોતપોતાના ખોરાક મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. અને પોતે જે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે એના માટે તેઓ ખોરાકના માટે એકબીજા ઉપર અવલંબે છે અથવા તો આધાર રાખતા હોય છે. ધારો કે આપણે વનસ્પતિની વાત કરીએ. હવે પ્રશ્ન તરત જ, હું જ્યારે વનસ્પતિ શબ્દ બોલું, ખોરાક પર અવલંબે, એટલે તરત મનમાં પ્રશ્ન થાય કે વનસ્પતિ તો જાતે ખોરાક બનાવે છે. બિલકુલ સાચી વાત છે, વનસ્પતિ જાતે ખોરાક બનાવે છે, પણ વનસ્પતિ પોતે પણ પોતાના ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશની ઉર્જાનો ઉપયોગ કરે છે. સૂર્યપ્રકાશની પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કર્યા પછી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા આ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આમ વનસ્પતિ પોતે પોતાના માટે આ રીતે ખોરાકનું નિર્માણ કરે છે. એટલે વનસ્પતિ ઉત્પાદકો છે, કારણ કે પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સમજાવી શકે છે અથવા તો દર્શાવી શકે છે. અને એના કારણે જે પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિની અંદર રૂપાંતર થયું, એ રાસાયણિક શક્તિ ગ્લુકોઝ સ્વરૂપે, ફ્રુક્ટોઝ સ્વરૂપે, સુક્રોઝ સ્વરૂપે, સ્ટાર્ચ કે શર્કરા સ્વરૂપે હોય, જેનો ઉપયોગ પોતે તો કરે છે પણ અન્ય પોષક સ્તરના સજીવો પણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે આહાર શૃંખલાની વાત કરીએ ને, એટલે વિવિધ પ્રકારના પોષક સ્તરની વાત આવે છે. હવે વનસ્પતિએ જે ખોરાક બનાવ્યો, બીજા અન્ય સજીવો એટલે વનસ્પતિ પછીનું, ઉત્પાદક પછીનું ઉપભોગી સ્તર, અને ઉપભોગીમાં પણ પ્રથમ કક્ષાનું ઉપભોગી સ્તર એટલે તૃણાહારી અથવા તો શાકાહારી સજીવો. આ સજીવો પોતાના ખોરાક માટે માત્ર ને માત્ર લીલી વનસ્પતિ ઉપર જ આધાર રાખતું હોય છે. આમ વનસ્પતિએ સૂર્યપ્રકાશની ઉર્જાનો ઉપયોગ કરીને પોતાના માટે ખોરાકનું નિર્માણ કર્યું. વનસ્પતિનો ઉપયોગ તૃણાહારી અથવા તો શાકાહારી સજીવોએ કર્યો. હવે આપણે દ્વિતીય કક્ષાનું જે પોષક સ્તર છે, જેમાં માંસાહારી સજીવોની વાત કરી હતી, તો એ માંસાહારી સજીવો આ તૃણાહારી સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
આમ તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો ક્રમશઃ અહીંયા એક સળંગ ચેઇન અથવા તો શૃંખલા જેવી રચના થતી જાય છે. સર્વાહારી અથવા તો મિશ્રાહારી જે સજીવો છે એ તૃણાહારી અને માંસાહારી બંને પ્રકારના સજીવો અને વનસ્પતિ એમ બધા જ પ્રકારના સજીવો ઉપર આધાર રાખે છે. આ જ રીતે વિઘટકો એ આ તમામ પ્રકારના સજીવો વનસ્પતિથી લઈને ઉચ્ચ કક્ષાના સર્વાહારી સજીવો સુધીના બધા જ સજીવો ઉપર પોતાના પોષણ માટે અવલંબન કરતા હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખોરાકનું આ જે પ્રત્યેક સ્તર છે ને એ પોષણ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉત્પાદક, પ્રથમ કક્ષાના ઉપભોગી, દ્વિતીય કક્ષાના ઉપભોગી, તૃતીય કક્ષાના ઉપભોગી, વિઘટકો વગેરે. તો આને કહેવાય આહાર શૃંખલા. એક પછી એક સ્ટેપ પર જેમ જેમ તમે આગળ વધતા જશો તેમ દરેક સજીવ પોતાની આગળના અથવા તો પોતાનાથી ઉપરના પોષક સ્તર ઉપર એટલે કે પોતાનાથી વધુ ઉર્જા ધરાવતા પોષક સ્તર ઉપર અવલંબિત હોય છે. હવે તરત અહીંયા પ્રશ્ન થઈ જાય કે સર તમે વધુ ઉર્જા ધરાવતા સજીવો એવો શબ્દ વાપર્યો. વનસ્પતિમાં તો ઉર્જા હોતી જ નથી, કારણ કે આપણે સરળતાથી વનસ્પતિને તોડી શકીએ છીએ, કાપી શકીએ છીએ, આપણી મરજી પ્રમાણે એની સાથે વર્તન કરી શકીએ છીએ. મનુષ્ય સર્વશ્રેષ્ઠ પ્રાણીમાં સમાવેશ કરી શકાય છે, કારણ કે એ દરેક પ્રકારના પ્રાણીઓને સરળતાથી પોતાનો શિકાર કરે છે. ના વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ઉર્જાનું મૂલ્ય આંકવાનું નથી. અહીંયા જે આપણે ઉર્જાની વાત કરીએ છીએ ને એ ઉર્જાનું મૂલ્ય જે આંકીએ છીએ અથવા તો ઉર્જાનું મૂલ્ય જે નક્કી કરીએ છીએ એ એની ખોરાક આપવાની અને ખોરાક મેળવવાની ક્ષમતાના આધારે કરવામાં આવે છે. વનસ્પતિ, લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન સૂર્યપ્રકાશની અંદરથી ઉર્જા મેળવે છે. સૂર્યપ્રકાશની અંદરથી ઉર્જા મેળવે છે અને તેની પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે છે અને પોતે ખોરાકનું નિર્માણ કરે છે. અહીંયા વનસ્પતિ સીધી સૂર્યની ઉર્જા મેળવે છે. સૂર્યની ગમે તેટલી ઉર્જા એને મળતી હશે એમાંથી માત્ર 1% ઉર્જાનો ઉપયોગ વનસ્પતિના પર્ણ દ્વારા શોષિત થાય છે અને તેનું ખોરાકમાં કન્વર્ઝન અથવા તો રૂપાંતર કરી શકે છે. આમ શક્તિનો મહત્વનો જે સ્ત્રોત છે એમાંથી સીધી ઉર્જા મેળવવાની ક્ષમતા માત્ર ને માત્ર લીલી વનસ્પતિ પાસે છે અને લીલી વનસ્પતિ આ કામ સરળતાથી કરી શકતી હોવાથી સૌથી મહત્તમ ઉર્જા ઉત્પાદકોના સ્તરે અથવા તો લીલી વનસ્પતિના સ્તરે રહેલી હોય છે. હવે આપણે વાત કરીએ છીએ ઉપભોગી સ્તરમાં પ્રથમ કક્ષાનું ઉપભોગી સ્તર એટલે કે તૃણાહારી સજીવો. તૃણાહારી સજીવો વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર લીલી વનસ્પતિ અથવા તો એ લીલી વનસ્પતિજન્ય પદાર્થોનો જ ઉપયોગ ખોરાક તરીકે કરે છે. એ અન્ય કોઈ પણ પ્રકારના ખોરાકનો ઉપયોગ કરી શકતું નથી અથવા તો કરતું નથી. એટલે એવું કહી શકાય કે લીલી વનસ્પતિ પાસે જે ઉર્જા રહેલી છે એમાંથી મોટાભાગની ઉર્જા ક્યાં આગળ ટ્રાન્સફર થાય છે તો તૃણાહારી સજીવોમાં. સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ટોપિકના અંતે એક બહુ જ મહત્વના આપણે વિધાન ઉપર જઈશું. ફરી એક વખત રિપીટ કરીએ. વનસ્પતિએ સૂર્ય પાસેથી ઉર્જા મેળવી, એ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ એણે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કર્યો અને ખોરાકનું નિર્માણ કર્યું. પોતે જેટલી જરૂર હતી એટલી ઉર્જા અથવા તો એટલા ખોરાકનો ઉપયોગ કર્યા પછી એની અંદર સમાયેલો જે બાકીનો સંગ્રહિત ખોરાક જે છે એ અન્ય પોષક સ્તરના સજીવો ઉપયોગ કરે છે. અને અન્ય પોષક સ્તરના સજીવોની અંદર સૌ પ્રથમ કક્ષાના ઉપભોગી એટલે કે શાકાહારી કે તૃણાહારી સજીવો એ માત્ર ને માત્ર લીલી વનસ્પતિનો જ ઉપયોગ કરે છે. અને માત્ર લીલી વનસ્પતિનો ઉપયોગ કરતા હોવાથી વનસ્પતિ પછી બીજા નંબરે મહત્તમ ઉર્જા તૃણાહારી સજીવોમાં રહેલી છે. કારણ વનસ્પતિએ સૂર્યપ્રકાશ પાસેથી જે ઉર્જા મેળવી એ જ ઉર્જાનું જે રૂપાંતર થયું તેમાંથી મહત્તમ ઉર્જા તૃણાહારી સજીવો મેળવી. ત્યારબાદ આપણે દ્વિતીય કક્ષાના ઉપભોગી સ્તરની વાત કરીએ એટલે કે માંસાહારી પ્રકારના સજીવોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો માંસાહારી સજીવો માત્ર ને માત્ર તૃણાહારી પ્રકારના સજીવોનો જ ઉપયોગ કરે છે. એટલે તૃણાહારી સજીવોની અંદરની જે ઉર્જા હોય એ ઉર્જા માંસાહારી સજીવોમાં પહોંચે છે. ત્યાર પછી સર્વાહારી અથવા તો મિશ્રાહારી સજીવોની વાત કરીએ તો તે તૃણાહારી અને માંસાહારી એમ બંને પ્રકારના સજીવોનો ઉપયોગ દર્શાવે છે. અને એ જે ઉર્જા જે છે એ બાકીની જે ઉર્જા છે એ ત્યાં આગળ પરિવર્તિત થતી હોય છે. આમ અહીંયા આપણે જોયું તો ઉર્જાનું એક પછી એક આગલા પોષક સ્તરમાં વહન થતું જાય છે.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વૈજ્ઞાનિક તારણ પ્રમાણે જો જોવા જઈએ તો વનસ્પતિએ સૂર્યપ્રકાશ પાસેથી કુલ જેટલી પણ ઉર્જા મેળવેલી હશે, હું ફરી રિપીટ કરું છું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન સૂર્યપ્રકાશ પાસેથી જેટલી પણ ઉર્જા મેળવેલી હોય છે, તો વનસ્પતિના પર્ણો દ્વારા તે કુલ ઉર્જા પૈકી માત્ર ને માત્ર 1% ઉર્જાનું, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર વનસ્પતિ દર્શાવી શકે છે અથવા તો કરી શકે છે. બાકીની ઉર્જાનો વ્યય થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાનની એક સંકલ્પના 8મા ધોરણથી જાણીએ છીએ. ઉર્જા ઉત્પન્ન પણ નથી થતી કે ઉર્જાનો નાશ પણ નથી થતો. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને આ રૂપાંતર દરમિયાન કેટલેક અંશે ઉર્જાનો વ્યય પણ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂર્યપ્રકાશની ઉર્જા એટલે કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં વનસ્પતિ રૂપાંતર કરે છે. સૂર્ય દ્વારા મળેલી બધી જ ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર નથી કરતી. જો કદાચ આવું સંભવતું હોત તો બે વસ્તુઓ અથવા તો બે શક્યતાઓ શક્ય બને. પૃથ્વી ઉપર ઉપભોગ્યોને અનેક પ્રકારનો વનસ્પતિના સ્વરૂપની અંદર ઉર્જાનો જથ્થો મળતો હોત, એટલે કે ખોરાકનો જથ્થો મળતો હોય. પોતે જરૂરી જથ્થાનો ઉપયોગ કરીને બાકીનો જથ્થો એ સંગ્રહ કરી શકત. બીજી ભાષામાં કહી શકાત કે અનેક પ્રકારની ઉર્જા વ્યય થાત. આમ પણ ઉત્પાદકો કરતાં ઉપભોગ્યોના સ્તરે ઉર્જાનો વ્યય વધુ માત્રામાં થતો હોય છે. હવે વનસ્પતિએ જેટલી ઉર્જા મેળવી છે એ ઉર્જા દરેક પોષક સ્તરે માત્ર 10% જ કન્વર્ઝન થાય છે બાકીના નવા પોષક સ્તરમાં. એટલે કે એવું કહી શકાય કે જે વનસ્પતિએ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરીને ખોરાક તરીકે નિર્માણ કર્યું, તૃણાહારી જ્યારે એ સજીવોનો ઉપયોગ કરશે એટલે કે વનસ્પતિનો ઉપયોગ કરશે તો તેમાંથી તેઓ માત્ર તેની કુલ ઉર્જાના 10% મેળવે છે, બાકીની ઉર્જાનો વ્યય થાય છે. આ જ રીતે માંસાહારી સજીવો જ્યારે તૃણાહારીનો ઉપયોગ કરે છે તો તૃણાહારીએ મેળવેલી કુલ ઉર્જાના માત્ર 10% કન્વર્ઝન થતું હોય છે. આ જ રીતે મિશ્રાહારી સજીવો જ્યારે તૃણાહારી કે માંસાહારી કે વનસ્પતિ જેવા સજીવોનો ઉપયોગ કરે છે તો તેઓ પણ માત્ર 10% ઉર્જાને પ્રાપ્ત કરી શકે છે, બાકીની ઉર્જાનો વ્યય થતો હોય છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ તો આપણને સમજ પડી. અહીંયા એક વસ્તુ બહુ સમજવાની છે. હું એક ખાલી પ્રશ્ન પૂછું છું. વનસ્પતિએ પ્રકાશ શક્તિનો ઉપયોગ કરીને રાસાયણિક શક્તિમાં એટલે કે ખોરાકમાં નિર્માણ કર્યું. એના માટે એણે ઉપયોગ કોનો કર્યો હતો? સૂર્યપ્રકાશની સૌર ઉર્જાનો ઉપયોગ કર્યો હતો. એટલે કે વનસ્પતિએ સૌર ઉર્જા પાસેથી ઉર્જા ગ્રહણ કર્યું. હવે સૌર ઉર્જાને ઈચ્છા થઈ ગઈ અને વનસ્પતિને કે લાવો ચલો મને મારી ઉર્જા પાછી આપો. તો શું એ શક્ય છે? વનસ્પતિ સૂર્યને પોતાની ઉર્જા પાછી આપી શકશે? બિલકુલ નહીં. આ જ રીતે તૃણાહારી સજીવોએ વનસ્પતિનો ઉપયોગ કરીને એમાંથી ઉર્જા મેળવી. હવે વનસ્પતિ તૃણાહારી પાસે ઉર્જાની ડિમાન્ડ કરશે તો શું તૃણાહારી સજીવો વનસ્પતિને એમની ઉર્જા આપી શકશે? બિલકુલ નહીં. આ જ ક્રમ આપણે આગળના દરેક સ્તર માટે પૂછીએ તો આપણો જવાબ ના જ છે. તો આના આધારે આપણે એક તારણ ઉપર જઈ શકીએ ને, જે તારણની હમણાં મધ્યમ જ મેં તમને કહ્યું કે એક બહુ અગત્યના વિધાન ઉપર આપણે પહોંચી રહ્યા છે. અને વિધાન છે ઉર્જાનો પ્રવાહ એક માર્ગી છે. એટલે કે ઉર્જાનું વહન એક માર્ગે જ થાય છે. સૂર્યમાંથી જે ઉર્જા વનસ્પતિને મળીને વનસ્પતિએ ઉર્જા સૂર્યને પાછું આપી શકવાનું નથી. વનસ્પતિ દ્વારા તૃણાહારી સજીવોને જે ઉર્જા મળી, તૃણાહારી સજીવો એ ઉર્જા વનસ્પતિને પાછી નથી આપી શકવાના કે વનસ્પતિ નથી પાછી મેળવી શકવાની. આ જ ક્રમ આગળને આગળ વધારીએ તો આના આધારે આપણે બહુ જ અગત્યનું એક વિધાન સમજીએ કે ઉર્જાનું વહન એક માર્ગી છે. વિદ્યાર્થી મિત્રો, આજના જે ટોપિક આપણે ભણ્યા એ ટોપિકની અંદરથી બે મહત્વના પ્રશ્નો તમે કદાચ સરેરાશ 10 પેપર ચેક કરશો તો 10માંથી 4 થી 5 પેપરમાં એટલે કે 40 થી 50% વેટેજ ધરાવતા આ પ્રશ્નો છે. એક તો ઉર્જાનું વહન સમજાવો અથવા તો ઉર્જાનું વહન એક માર્ગી છે તે વિધાન સમજાવો. આ રીતે 2 માર્કનો પ્રશ્ન પૂછી શકે. અને આહાર શૃંખલા એટલે શું? વિવિધ પોષક સ્તર માટેની આહાર શૃંખલા સમજાવો. આ રીતનો પ્રશ્ન પૂછી શકાય. બંને બહુ મહત્વના પ્રશ્નો છે. પરીક્ષાલક્ષી આ પ્રશ્નોને એક વખત જો વિદ્યાર્થી મિત્રો સમજ ના પડે, વારંવાર મારો વિડીયો જુઓ, મારા એક એક શબ્દોનું અવલોકન કરો, મારા એક એક શબ્દોને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો.
આ પાઠની અંદર તમે માત્ર ને માત્ર મારા શબ્દોને શાંતિથી સાંભળશો અને સમજશો ને તો પણ તમને એમાંથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછશે, ચાહે 1 માર્કના કે 2 માર્કના, તો તમે બિલકુલ એ પ્રશ્નોના જવાબ સંપૂર્ણ સફળતાપૂર્વક આપી શકશો. અને તેમ છતાં તમારા મનમાં આ ટોપિકના રિલેટેડ કોઈ પણ પ્રકારના પ્રશ્નો થાય, બિલકુલ હું તમારી સાથે જ છું. પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે તમારી સાથે છું. તમે મારા યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં જઈને મને પ્રશ્ન પૂછો. તમારા દરેક પ્રશ્નોનો જવાબ સંતોષપૂર્ણ આપવાનો પ્રયત્ન મારા તરફથી ચોક્કસ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, નવા અંકની અંદર આ જ ટોપિકને વધુ રસપ્રદ બનાવીશું. આજે આપણે પોષણ શૃંખલાની એટલે કે આહાર શૃંખલાની ચર્ચા કરીએ અને આપણે અટપટું બનાવી દઈશું આવતા ટોપિકની અંદર. શૃંખલા એટલે શું, ફરી એક વખત જરા એને સમજી લઈએ. તો દરેક સજીવ પોતાના ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવ ઉપર આધારિત હોય છે. આપણે વાત કરી હતી એ પ્રમાણે તૃણાહારી સજીવો એ ઉત્પાદકો એટલે કે વનસ્પતિનો ઉપયોગ કરે છે. માંસાહારી સજીવો એ પોતાના ખોરાક માટે તૃણાહારી અથવા તો શાકાહારી સજીવોનો ઉપયોગ કરે છે. એમ ક્રમશઃ આગલા સ્તરના સજીવો પોતાનાથી આગલા એટલે કે નીચેના સ્તરના સજીવોનો ક્રમશઃ ખોરાક તરીકે ઉપયોગ કરતા જાય છે અને એક સળંગ ચેઇન અથવા તો શૃંખલા જેવું સ્વરૂપ ધારણ કરે છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રકારની જે આહાર શૃંખલા છે એ નિવસન તંત્રના બધા જ પ્રકારના સજીવો અને ખાસ કરીને પ્રાણીઓ માટે એ સંપૂર્ણ રીતે સમજાવી શકાતી નથી. એટલા માટે નથી સમજાવી શકાતી કે ઘણી વખત નિવસન તંત્રના જુદા જુદા જે પ્રાણીઓ અથવા તો જે સજીવો છે એ પોતાના આહાર માટે એકથી વધુ પ્રકારના સજીવો ઉપર અવલંબન રાખે છે એટલે કે આધારિત હોય છે. ધારો કે બહુ સિમ્પલ આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ તો મનુષ્ય પોતાના ખોરાક માટે એ વનસ્પતિ એટલે કે ઉત્પાદકોનો તો ઉપયોગ કરે જ છે, પરંતુ સાથે એ પોતાના ખોરાક માટે ઉત્પાદકોની સાથે સાથે ચોક્કસ પ્રકારના પ્રાણીઓનો પણ ઉપયોગ કરે છે. આમ અહીં મનુષ્ય માત્ર ને માત્ર એ મનુષ્ય એ સર્વાહારી અથવા તો મિશ્રાહારી પ્રકારની કેટેગરીમાં મૂકવામાં આવે છે. તો એનો મતલબ એ નથી કે એ માત્ર માંસાહાર જ કરે છે. એ માંસાહારની સાથે સાથે શાકાહાર એટલે કે વનસ્પતિનો ઉપયોગ પણ કરે છે. આમ અહીંયા પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે આ આહાર શૃંખલા આપણે એવું કહી શકીએ સાચી નથી. એકથી વધુ પ્રકારની આહાર શૃંખલાઓ દરેક નિવસન તંત્રની અંદર દરેક પ્રકારના સજીવની પોતાનું એક નિશ્ચિત આહાર શૃંખલા હોય છે. પણ પ્રાણીઓ માટે દરેક વખતે આ વસ્તુ એટલા માટે સત્ય નથી કારણ કે ઘણી વખત તે પોતે પોતાના ખોરાક માટે એકથી વધુ પ્રકારના સજીવો ઉપર આધારિત રાખતું હોય છે, જેના કારણે આ આહાર શૃંખલા તરીકે ન જળવાતા તે એક જાળી આકાર જેવું સ્વરૂપ ધારણ કરે છે, જેને આપણે આહાર જાળ તરીકે ઓળખીએ છીએ. નિવસન તંત્રના પ્રત્યેક સજીવની અંદર, પ્રાણી સૃષ્ટિની અંદર આ પ્રકારની આહાર જાળ જોવા મળતી હોય છે. પછી એ નિવસન તંત્ર કોઈ પણ પ્રકારનું હોય, જમીની નિવસન તંત્ર એટલે કે સ્થળચર નિવસન તંત્ર હોય, દરિયાઈ સજીવ હશે, દરિયાની અંદર એટલે કે ખારા પાણીના સજીવ થયા, સાથે મીઠા પાણીના સજીવ હશે, તો પણ આ વસ્તુ માત્ર દરેક વખતે આહાર શૃંખલા જ જળવાઈ રહે તે જરૂરી હોતું નથી. આહાર શૃંખલાના બદલે આ સજીવો જ્યારે એકથી વધુ પ્રકારના જુદા જુદા સ્તરના સજીવો ઉપર પોતાના ખોરાક માટે જ્યારે આધારિત હોય છે તો તેને આહાર શૃંખલા ન જળવાતા આહાર જાળ તરીકે ઓળખવામાં આવે છે. આમ અહીંયા નિવસન તંત્રની અંદર આહાર શૃંખલા કરતાં આહાર જાળની અંદરના સજીવોની સંખ્યા ઘણી વધારે જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ આહાર શૃંખલા અને આહાર જાળની વાત. હવે ઘણી વખત આપણે જ્યારે કોઈ પણ પ્રકારનો ખોરાકનો તૈયારી કરીએ છીએ તો દરેક વખતે સજીવોને તેના કાર્બનિક ઘટકો જ ખોરાક સ્વરૂપે કાર્બનિક ઘટકો જ પ્રાપ્ત થતા હોય છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા સૂર્યશક્તિનો એટલે કે સોલાર ઉર્જાનો અથવા તો સૌર ઉર્જાનો ઉપયોગ કરીને તેનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે છે. રાસાયણિક ઉર્જા અથવા તો રાસાયણિક શક્તિની જ્યારે આપણે વાત કરીએ છીએ તો રાસાયણિક ઉર્જા એટલે કે તે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ
સ્ટાર્ચ કે શર્કરા સ્વરૂપનો ખોરાક બનાવે છે, જેનો ઉપયોગ ક્રમશઃ આગલી હરોળના જુદા જુદા પોષક સ્તરના સજીવો કરતા હોય છે. એટલે એવું કહી શકાય કે આપણે કાર્બનિક ઘટકોનું જ વિઘટન કરીએ છીએ. પણ ઘણી વખત આ કાર્બનિક જે આહાર શૃંખલા જે છે અથવા તો કાર્બનિક જે નિવસન તંત્રની આ આહાર જાળ અથવા તો આહાર શૃંખલા છે, તેની અંદર જો ક્યારેક કોઈ અકાર્બનિક ઘટક ભળી ગયો તો તેની જે ઉર્જાનો વહન જે છે એ ઉર્જાના વહન દરમાં ચોક્કસ પ્રકારના ફેરફારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુને આપણે વધુ સરળ ભાષામાં સમજીએ તો એક બહુ સિમ્પલમાં સિમ્પલ વાત કરીએ છીએ આપણે. ધારો કે મનુષ્યની અંદર એક કક્ષા છે ખેડૂતની કક્ષા. ખેડૂતે ખેતી કરીને પોતાનો જીવન નિર્વાહ કરે છે. ખેતી માટે એ કામ શું કરે છે? જમીનને ખેડે છે. જમીન ખેડે છે તો જમીનની અંદર ઘણા બધા સૂક્ષ્મ સજીવો હોય છે. આ સજીવો નાના નાના અળસિયા જેવા ઘણા સૂક્ષ્મ સજીવો હોય છે જે મૃત્યુ પામે છે. આ જમીનની અંદર એ બિયારણ વાવે છે. બિયારણ વાવ્યા પછી એ બિયારણમાંથી જ્યારે નાનું ધાન ફૂટે એટલે એને ચોક્કસ પ્રકારનું પાણી, બીજા કેટલાક એ બિયારણની અથવા તો બિયારણમાંથી વનસ્પતિનું સ્વરૂપ ધારણ કરેલ જે ઘટક છે એની જાળવણી કરવા માટે એ વિવિધ પ્રકારના ખાતરોનો ઉપયોગ પણ કરે છે. આ ખાતરની અંદર કુદરતી ખાતર અને રાસાયણિક ખાતર બંને પ્રકારના ખાતર હોય છે. હવે જ્યારે રાસાયણિક ખાતરની વાત કરીએ તો રાસાયણિક ખાતરની અંદર નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ ઉપરાંત આ ત્રણ ઘટકોના સંમિશ્રિત એટલે કે જટિલ ખાતર દરેક પ્રકારના ખાતરો ઉમેરવામાં આવે છે. જેમ જેમ છોડની વૃદ્ધિ થશે અને વિકસિત બનશે તો એની જાળવણી અન્ય સૂક્ષ્મ જીવોથી કરવા માટે તે તેની અંદર કેટલાક સૂક્ષ્મ ઘટકો પણ ઉમેરે છે. સૂક્ષ્મ જીવજંતુઓથી બચાવ કરવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ કરે છે. અને જ્યારે આ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે એટલે એ અકાર્બનિક ઘટકો થયા. આ અકાર્બનિક ઘટકો પેલા જે કાર્બનિક ઘટકમાં જે નિપજ, મુખ્ય નિપજ વનસ્પતિનો પાક જે આપણું કાર્બનિક ઘટકમાં રૂપાંતર પામ્યું છે એની સાથે ભળે છે. ખેતરની અંદર પાક સંપૂર્ણ ઉગી ગયો, સમય આવ્યો એટલે ખેડૂતે પ્રોપરલી યોગ્ય રીતે યોગ્ય માપદંડોને આધારિત એણે પાકની લણણી કરી એટલે કે એને કાપીને તૈયાર કર્યો. જે કોઈ પાક હતો એને વ્યવસ્થિત સંગ્રહિત કર્યો, એને સ્ટોર કર્યો, એનું પેકિંગ કર્યું અને પછી એને વેચાણમાં મૂક્યો. હવે બજારમાં આ જે પાક વેચાણમાં જશે એને તમારા મારા જેવા કેટલાય મનુષ્યો પોતાના ઘર માટે ખરીદશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, હું જે કહેવા માંગુ છું એ સમજો. હું કોઈ વાર્તા નથી કહી રહ્યો, પણ આ એક નાની ઘટનાના આધારે હું તમને એક નાના અમથા ટોપિક તરફ લઈ જઈ રહ્યો છું. તમે ને હું એ પાકને ઘરે લઈને આવ્યા. ધારો કે આપણે ઘઉંનું ઉદાહરણ લઈએ. એણે ઘઉં ઉગાડ્યા. ઘઉંની જાળવણી માટે જે કંઈ આગળ આપણે પગલાં લીધા એ બધા પગલાં ખેડૂતે લીધા. ઘઉં બજારમાં વેચાવા માટે મૂક્યા. તમારી અને મારી જરૂરિયાત હતી એ પ્રમાણેના ઘઉં આપણે બજારમાંથી લાવ્યા. એ ઘઉંને દળીને આપણે એનું યોગ્ય રીતે લોટમાં રૂપાંતર કર્યું અને લોટની અંદરથી આપણે રોટલી, ભાખરી કે અન્ય કોઈ પણ પ્રકારનો ખોરાક આપણે તૈયાર કર્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે ઘઉંની જાળવણી માટે જે જંતુનાશકોનો ઉપયોગ કે જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ એણે કરેલો હતો, શું પાકને લણતી વખતે એટલે કે પાકને કાપતી વખતે અને કાપ્યા પછી સંગ્રહ કરતી વખતે શું એ બધા જ ઘટકોની સંપૂર્ણ અસર નાબૂદ થઈ ગઈ હશે? આપણે ઘરે લાવીને એ ઘઉં સાફ કર્યા. આપણે બધા જાણીએ છીએ કે ઘઉંને આપણે પાણીથી તો સાફ કરી જ નથી શકતા. ઘઉંને આપણે જાળવણી લાંબા સમય સુધી કરવા માટે આપણે એને વિવિધ પ્રકારના પાવડર, જંતુનાશક પાવડરોથી ને બધાથી સુરક્ષિત રાખીએ છીએ અને એમાંથી જ ઘઉં લઈને આપણે એને દળીએ છીએ. દળીને એનો જે લોટ બને છે એ લોટની અંદરથી જ આપણે રોટલી, ભાખરી વગેરે બનાવીએ છીએ અને એનો જ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે પણ શું એ દળાય છે અથવા તો જ્યારે એ ઘઉંની અંદરથી એ લોટમાં રૂપાંતર પામે છે તો શું એ સંપૂર્ણ માત્ર ને માત્ર એક ખોરાક લાયક કાર્બનિક ઘટક જ છે? ના વિદ્યાર્થી મિત્રો, એની અંદર પેલી જે જંતુનાશક દવાઓ કે જે વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરો છે ને એની થોડી ઘણી અસર પણ વર્તાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિચાર કરો કે ઉત્પાદકોથી એ આગલા સ્તરની અંદર એ અકાર્બનિક ઘટકોનું વહન થવાનું કારણ આગલું સ્તર એટલે અહીંયા આપણે શાકાહારી અથવા તો તૃણાહારી સજીવોની પણ વાત કરીએ. માત્ર મનુષ્યની ચર્ચા નથી કરતા કે માત્ર
અમુક ચોક્કસ પ્રકારના પ્રાણીઓની વાત નથી કરતા, આપણે તૃણાહારીથી શરૂઆત કરીએ. એ ખેતરની અંદર જે લણ્યા પછીનો બાકીનો જે થોડો ઘણો નાનો મોટો પાક જે ઘાસના તણખલા સ્વરૂપની અંદર પણ રહી જતો હોય છે ને, એને ચરવા માટે આ તૃણાહારી સજીવો, ગાય છે, ભેંસ છે વગેરે, એ ખેતરની અંદર જશે. એ પોતે ખોરાક તરીકે એ ઘાસનો ઉપયોગ કરશે. તો એ તૃણાહારી સજીવોના શરીરમાં પણ એ અકાર્બનિક ઘટકોની અસર વર્તાવાની છે. મનુષ્ય જ્યારે પેલા ઘઉંને દળીને એનો રોટલી ભાખરી વગેરે ખોરાક તરીકે ઉપયોગ કરશે, તો પેલા કાર્બનિક ઘટકની સાથે સાથે પેલા અકાર્બનિક ઘટકો પણ જોડે વણાઈ ગયેલા છે. એ અકાર્બનિક ઘટકો પણ આવેલા છે અને ખોરાકના માધ્યમ દ્વારા એ તમારા મારા જેવા અનેક સજીવો, ઘણા બધા તૃણાહારી સજીવોના શરીરમાં પણ નિવાસસ્થાન કરે છે. એટલે અહીંયા ઉત્પાદકોથી આ અકાર્બનિક ઘટકનું વહન આગલા પોષક સ્તરમાં થયું. હવે તમારું અને મારા શરીરનું કે આવા પ્રાણીઓનું જ્યારે પણ વિઘટન થશે, તો આ ઘટક એનાથી આગલા પોષક સ્તરની અંદર અચૂક રીતે થોડીક માત્રામાં પણ આગળ વધવાનો. આમ કાર્બનિકયુક્ત ખોરાકના ઘટકની અંદર અકાર્બનિક ઘટકનું સતત આગળ ને આગળ એની લેસ માત્રા થોડાક અંશે વધતી જાય છે. આ પ્રકારની ઘટનાને જીવ વિજ્ઞાન અથવા તો પર્યાવરણ વિજ્ઞાનની અંદર આપણે જૈવિક વિશાલન તરીકે ઓળખીએ છીએ. કેમ? કારણ કે જે કાર્બનિક ઘટકો સંપૂર્ણ આપણને પોષણની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે, એની અંદર જ્યારે આ અકાર્બનિક ઘટકો ભળે છે, આવા પ્રકારના જાણી જોઈને કોઈ નથી ઉમેરતું, પણ જ્યારે આ પ્રકારના અકાર્બનિક ઘટકો ઉમેરાય છે, એટલે એનું જે ક્રમશઃ અલગ અલગ પોષક સ્તરે જે ઉર્જાનું વહન થતું હોય છે, એ ઉર્જાના વહન દરની અંદર એક ચોક્કસ પ્રકારનો વિક્ષોભ ઉત્પન્ન થાય છે, ચોક્કસ પ્રકારની અવ્યવસ્થા સર્જાય છે. અને આ જે ચોક્કસ પ્રકારની જે અવ્યવસ્થા સર્જાય છે એને આપણે જીવ વિજ્ઞાન અથવા તો પર્યાવરણ વિજ્ઞાનની અંદર જૈવિક વિશાલન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અત્યાર સુધીના ટોપિક ભણ્યા ને, એની અંદરથી બે બહુ મહત્વપૂર્ણ પ્રશ્નોની આપણે ચર્ચા કરી શકીએ છીએ. એક તો પ્રાણીઓમાં આહાર જાળ સમજાવ, ટૂંક નોંધ તરીકે, અથવા તો માત્ર આહાર જાળ વિશે નોંધ લખો, આવો પ્રશ્ન પૂછી શકાય, જેની વેલ્યુ 2 માર્કની છે. આ ઉપરાંત જૈવિક વિશાલન એટલે શું, એની પણ સમજૂતી પરીક્ષાની અંદર પૂછી શકાય, એને પણ 2 માર્કની અંદર સમજાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આમ અહીંયા અત્યાર સુધીમાં આપણે જે જુદા જુદા ટોપિક ભણ્યા, એ દરેક ટોપિક કોઈને કોઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા હતા. હવે આપણે થોડીક એની અલગ ચર્ચા કરીએ, થોડુંક આપણે પર્યાવરણ તરફ આગળ વધીએ, પર્યાવરણના વિવિધ અજૈવિક પ્રકારના ઘટકોની થોડી ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ શરૂ કરીએ એ પહેલા તમને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે. સપ્ટેમ્બર મહિનાની અંદર ઘણા બધા યાદગાર દિવસો આવે છે, અને આ યાદગાર દિવસોની અંદર એક વૈજ્ઞાનિક ઘટનાને સાંકળતો પણ દિવસ છે, 16મી સપ્ટેમ્બર. આ 16મી સપ્ટેમ્બરને આપણે ઓઝોન ડે અથવા તો ઓઝોન દિવસ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે હું આ ઓઝોન શબ્દ વાપરું છું, તો ઓઝોન ડે અથવા તો ઓઝોન શું છે, શા માટે ઓઝોન ડેની ઉજવણી કરવામાં આવે છે? બિલકુલ નિવસન તંત્ર ઉપરથી પર્યાવરણને સાંકળતા અન્ય એક અલગ જ પ્રકારના ટોપિક ઉપર આપણે પ્રયાણ કર્યું છે. ચોક્કસ આપણા પાઠના રિલેટેડ છે, એટલે જ આપણે એની ચર્ચા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલા ઓઝોન એ શું છે એની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઓઝોન એ ઓક્સિજન પરમાણુની, ઓક્સિજનના અણુની જ્યારે ઓક્સિજન પરમાણુ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે ઓઝોન વાયુની રચના થાય છે. ઓક્સિજનનો અણુ એટલે O2 અને ઓક્સિજનનો પરમાણુ એટલે O. O2 + O will gives O3. તો ઓઝોનનું જે અણુસૂત્ર છે એ O3 છે. આ ઓઝોનનું સ્તર વાતાવરણમાં આપણને ક્યાં જોવા મળે છે? તો પૃથ્વીના જુદા જુદા જે સ્તરો છે, દરિયાની સપાટીથી જેમ જેમ ઊંચાઈ પર જઈએ તો 10 થી 12 કિલોમીટર વિસ્તાર જે છે ઊંચાઈ ઉપર જતા એને ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે, અને 12 થી 15 કિલોમીટરથી અપ ટુ 49 કિલોમીટર એટલે કે લગભગ 49 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે એને સ્ટ્રેટોસ્ફિયર તરીકેનું આવરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટ્રેટોસ્ફિયરના આવરણની અંદર
15 કિલોમીટરથી લઈને 25 કિલોમીટર સુધીનું જે સ્તર છે એ આવરણ સ્ટ્રેટોસ્ફિયરના જ આવરણની અંદર એમાં ઓઝોન સ્તર સમાયેલું છે. આ ઓઝોન સ્તર શા માટે એનું મહત્વ આટલું બધું વધારે છે, શા માટે એની આપણે આટલી બધી ચર્ચા કરીએ છીએ? તો મિત્રો, આ ઓઝોન સ્તર જે છે સૂર્યપ્રકાશમાંથી આવતા અથવા તો સૂર્યની અંદરથી આવતા પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને પોતાનામાં શોષી લે છે અને એને પૃથ્વી સુધી પહોંચતા અટકાવવાનું કાર્ય કરે છે. આપણને પ્રશ્ન થાય એનાથી શું ફરક પડે? કિરણો છે તો શોષાતા હશે, કિરણો જમીન ઉપર આવે તો શું ફરક પડવાનો છે? સૂર્યના લાખો અબજો કિરણો પૃથ્વી સુધી પહોંચે છે, એનાથી આપણને શું ફરક પડે છે? વિદ્યાર્થી મિત્રો, સૂર્યના બીજા કિરણો અને અલ્ટ્રાવાયોલેટ કિરણો બંનેની અંદર ઉર્જાનો ઘણો ફરક છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ સજીવ સૃષ્ટિને ઘણા નુકસાનકારક છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણો જો ઓઝોનનું સ્તર ઓળંગીને અથવા તો માની લો કે ઓઝોનનું સ્તર નથી અને સૂર્યમાંથી જો સીધા પૃથ્વી પર આવે છે તો આપણે જેટલો શાંતિથી આ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ એટલા પ્રમાણમાં આપણને આ વનસ્પતિમાંથી ખોરાક મળવા પાત્ર બની શકે નહીં કદાચ. સજીવ સૃષ્ટિ જે આરામથી સરળતાથી રહી છે એ કદાચ એટલી આરામથી રહી શકે નહીં, કારણ આ અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એની ઘાતક અસર સજીવ સૃષ્ટિ ઉપર વર્તાય છે. જો એની સીધી વનસ્પતિ ઉપર એની અસર થાય તો વનસ્પતિનો પાકને ઘણું મોટું નુકસાન થવાની સંભાવના છે. બીજી ભાષામાં આપણે શુદ્ધ આપણી વ્યવહારિક ભાષામાં કહીએ, ખેડૂતની ભાષામાં કહીએ તો પાક ઊભો બળી જાય અથવા તો પાક સુકાઈ જાય અને આપણને વનસ્પતિ પૂરતી માત્રામાં મળવા પાત્ર રહેતું નથી. જો કોઈ સજીવની અથવા તો મનુષ્યની ચામડીની ઉપર એની અસર થાય તો એની ચામડીના માટે પણ એ ખૂબ જ દાહક અસર ઉપજાવે છે અને આ અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરથી ચામડીનું કેન્સર જેવા રોગો પણ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. હવે પ્રશ્ન થાય તો ઓઝોન સ્તર શું કામ કરે છે? ઓઝોન સ્તર કશું જ નહીં, માત્ર ને માત્ર આ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પોતાનામાં શોષી લેવાનું કાર્ય કરે છે, જેના કારણે પૃથ્વીની સપાટી સુધી આ ઘાતક વિકિરણો પહોંચતા નથી અને ઘાતક વિકિરણો પૃથ્વીની સપાટી સુધી પહોંચતા નથી એટલે એના કારણે સજીવ સૃષ્ટિનું આ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ થઈ ઓઝોન વાયુનું મહત્વ. હવે આ ઓઝોન વાયુ અત્યારે પોતે જ એ ખતરામાં છે, એટલે કે ડેન્જર ઝોનમાં છે. કઈ રીતે, શા માટે? ઓબ્વિયસલી એના માટે પણ તમારા મારા જેવા અનેક મનુષ્યો અથવા તો આપણી મનુષ્યલક્ષી પ્રવૃત્તિઓ જવાબદાર છે. ઉપરથી તો ઓઝોન સ્તરને કોઈ નુકસાન નથી થતું. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં એટલી ક્ષમતા નથી કે તે ઉપરથી ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડે, પણ આ ઓઝોનના સ્તરને જે નુકસાન પહોંચી રહ્યું છે ને એ નીચેથી પહોંચી રહ્યું છે. એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જે તમારા મારા જેવા અનેક અસંખ્ય પ્રકારના મનુષ્યોનો વસવાટ છે એ મનુષ્યો એને નુકસાન પહોંચાડી રહ્યા છે. કઈ રીતે? તો આપણી કેટલીય એવી ઔદ્યોગિક પ્રગતિની ભૂખ છે અથવા તો ઔદ્યોગિક પ્રગતિની જે ઝંખના છે એના કારણે આપણે નવા પ્રકારના રાસાયણિક ઉદ્યોગો, વિદ્યુતના રિલેટેડ ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક્સના રિલેટેડ ઉદ્યોગો વગેરેની સ્થાપના કરતા જઈએ છીએ અને એના માટે આપણે એવા ઘટકોનો ઉપયોગ કરીએ છીએ કે જેનાથી જાણે અજાણે પણ તમારા અને મારા જેવા લોકોથી પર્યાવરણ પ્રદૂષિત થતું જાય છે અને આ પર્યાવરણમાંથી જે કેટલાક ઝેરી ઘટકો અથવા તો ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે એ વાયુઓ ધીરે ધીરે ઉપરની તરફ વાતાવરણમાં પ્રયાણ કરે છે અને ધીરે ધીરે એ ઓઝોનના સ્તરને નીચેથી એ છિદ્ર પાડતા જાય છે. મતલબ ઓઝોનના સ્તરનું ખવાણ થતું જાય છે. ઓઝોનના સ્તરનું બીજી ભાષામાં કહીએ તો આવા વિવિધ પ્રકારના ઘટકોથી નુકસાન થાય છે. એટલે નીચેથી ઓઝોનનું સ્તર પોલું થતું જાય છે એટલે ઉપરથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એના આવવાનો માર્ગ સરળ બનતો જાય છે. હવે આ ઘટના સર્જાવા માટે સૌથી વધારે પૃથ્વી ઉપર મનુષ્યની કોઈ પ્રવૃત્તિ અસરકારક હોય તો મનુષ્યએ સંશોધિત કરેલા
એર કન્ડિશનર અને રેફ્રિજરેશન એટલે કે ફ્રીજ અને એસી, આ બંનેની અંદર મોટે ભાગે અને એમાં પણ ખાસ કરીને એર કન્ડિશનની અંદર CFC ક્લોરોફ્લોરોકાર્બન આ નામનો વાયુ વપરાતો હતો. આ જે CFC જે વપરાતો હતો એની અંદરથી જે ક્લોરીનનો એક પરમાણુ જે ઉત્પન્ન થાય ને, એ ક્લોરીનનો એક પરમાણુ 1,00,000 ઓઝોનના અણુઓના વિઘટન માટે જવાબદાર છે. એટલે તમે વિચાર કરો કે આજે વિશ્વમાં એર કન્ડિશનનો ઉપયોગ કેટલી બધી જગ્યાએ થાય છે. તમારા મારા ઘરની અંદર, તમારી મારી ઓફિસની અંદર, અથવા તો તમારા પિતા જે જગ્યાએ ઓફિસમાં કામ કરતા હશે, અથવા તો આપણે બહાર ક્યારેક એમના આંટો મારવા પણ જઈશું ને કોઈ મોટા બિલ્ડિંગ તરફ નજર કરીશું ને તો કદાચ દરેક ઘરમાં એર કન્ડિશનર હશે. દરેક ઓફિસીસની અંદર એકથી વધારે એર કન્ડિશનર જોવા મળે છે. દરેક વર્ગની અંદર મોટે ભાગે હવે ફ્રીજ તો જોવા મળે છે. અને એની અંદર જે આ ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે, આ ક્લોરીન વાયુ ઓઝોનના સ્તરના નુકસાન માટે સૌથી પ્રબળ જવાબદાર છે. કારણ કે એક ક્લોરીન વાયુનો પરમાણુ 1,00,000 ઓઝોનના અણુનું સરળતાથી વિઘટન કરી નાખે છે. અને આ જે વિઘટન કરે છે એ વિઘટનના કારણે ધીરે ધીરે આ જે ઓઝોનનું સ્તર જે છે એ નુકસાન પામતું જાય છે. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ વૈજ્ઞાનિકોએ આ ઓઝોનના સ્તરની અંદર જે નુકસાનની અસર જોઈ એ 1980ની સાલની આસપાસ જોઈ. ત્યાર પછી બીજા 5 વર્ષની અંદર જ્યારે એમણે જોયું તો અવલોકન ખરેખર ખૂબ ભયાવહ હતું, ખૂબ નુકસાન ડરાવી નાખે એવું હતું. કારણ 1980માં જે જગ્યાએ નાનું ઓઝોન છિદ્ર હતું ત્યાં આગળ 1985માં એ છિદ્ર અનેક ગણું મોટું થતું હતું. અને ત્યાર પછી વૈજ્ઞાનિકોએ નિષ્કર્ષ પર આવ્યા કે ચોક્કસ કેટલીક માનવીય ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે આ ઓઝોન સ્તરને નુકસાન પહોંચી રહ્યું છે. આપણે આ ઓઝોન સ્તરને બચાવવા માટે ઘણા બધા જાગૃતિ અભિયાનો ચલાયા. એ જાગૃતિ અભિયાનો પૈકીનું એક અભિયાન એટલે 16મી સપ્ટેમ્બરનો દિવસ ઓઝોન દિવસ છે, એની આપણે ઉજવણી કરીએ છીએ. તો આ થઈ ઓઝોનની વાત. ઓઝોનની જાળવણી કેવી રીતે કરવામાં આવે? ઓઝોનની જાળવણી વિદ્યાર્થી મિત્રો, આજે દુનિયાભરમાં મોટા ભાગના દેશોની અંદર CFC વાયુનો ઉપયોગ કરવા ઉપર જે તે દેશોની સરકારે પ્રતિબંધ આપી દીધો છે. વાતાવરણની અંદર જે અતિશય પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એ પ્રદૂષણની ઉપર કંટ્રોલ કરવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT અથવા તો એન્વાયરમેન્ટ સાયન્સ વગેરે જેવા ઘણા બધા એકમો સ્થાપિત થઈ ચૂકેલા છે કે જે આ બધી વસ્તુઓનું માપન યોગ્ય રીતે કરે છે. અને એના માટે કયા પ્રકારના પ્રિકોશન લેવા, કેવા પ્રકારની જાળવણી કરી, એ ઔદ્યોગિક એકમોના જે તે યુનિટ ચલાવતા અધિકૃત વ્યક્તિઓ છે એ લોકોને એમના વિશે માહિતગાર કરે છે. અને ઘણી વખત એ મર્યાદાની બહાર એમના યુનિટમાંથી અથવા તો એમના ફેક્ટરીમાંથી કે કારખાનામાંથી જો વધુ પડતા પ્રદૂષિત વાયુઓ મુક્ત થાય તો તેઓને ચોક્કસ તેમના પ્રત્યે દંડનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે. જેના કારણે આજે વિદ્યાર્થી મિત્રો, વિશ્વની અંદર તમે ઓલ્ટરનેટ અવારનવાર જો તમે ન્યૂઝપેપર વાંચતા હશો તો ભારતના ઔદ્યોગિક શહેરો દિલ્હી, મુંબઈ, કલકત્તા, ગુજરાતની અંદર અમદાવાદ, આ બધા જે શહેરો છે ને ઔદ્યોગિક રીતે બહુ આગળ પડતા છે, બેંગ્લોર, હૈદરાબાદ, પણ આ બધા શહેરોની અંદર ઔદ્યોગિક એકમોની સાથે સાથે વાહન વ્યવહારના કારણે પણ અતિશય પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. ઉત્તર પ્રદેશના નોઈડાની અંદર તો પ્રદૂષણની માત્રાએ માજા મૂકી દીધી છે. ત્યાં આગળ સામાન્ય દિવસોમાં પણ કોઈ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર સરળતાથી ફરી શકતો નથી. દિલ્હી ભારત દેશનું કેપિટલ છે, મહત્તમ વસ્તી અને મહત્તમ ઔદ્યોગિક એકમો ધરાવતું એ રાજ્ય છે અથવા તો એ પ્રદેશ છે. ત્યાં આગળ પણ આજે પ્રદૂષણની માત્રા સતત વધી રહી છે. આજે વિશ્વના કદાચ 10 પ્રદૂષિત શહેરોની વાત જો ગણવામાં આવે તો કદાચ ભારતના 2 કે 3 શહેર એમાં ટોપ 10માં આવતા હોય છે. તો આ બધી વસ્તુઓ પણ ક્યાંક ને ક્યાંક
આપણું જે નિવસન તંત્ર જે છે ને એ નિવસન તંત્રની ઉપર ઘાતક અસર વર્તાવવા માટે પૂરતું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ઓઝોનની વાત. હવે વિદ્યાર્થી મિત્રો, એક એવો ટોપિક કે જેની આપણી આસપાસમાં જ આપણે દરરોજ જોતા હોઈએ છીએ, કચરો. કચરો એટલે શું? કચરાની કોઈ વ્યાખ્યા ના હોય? ના, કચરાની પણ કોઈ વ્યાખ્યા હોય છે. કચરો એટલે જે વસ્તુ બિન ઉપયોગી, બિન કાર્યરત છે એને કચરો કહેવાય. યસ, પણ મારા માટે જે વસ્તુ ઉપયોગી નથી, સંભવ છે કે એ વસ્તુ તમારા માટે કામની હોય, અને તમારા માટે જે વસ્તુ ઉપયોગી નથી, એક શક્ય છે કે મારા માટે કાર્યરત હોય. એટલે એવી એ દરેક વસ્તુ કે જે કોઈ પણ પ્રકારના સજીવો માટે ઉપયોગમાં આવી શકે તેમ ન હોય, તો તેને આપણે કચરા તરીકે ઓળખીએ છીએ. આ કચરો મુખ્યત્વે બે પ્રકારનો કચરો છે. એક જૈવિક રીતે વિઘટન પામી શકે એવો કચરો, અને એક જૈવિક રીતે અવિઘટન પામે તેવા પ્રકારનો કચરો. જૈવિક રીતે વિઘટન પામે એવા કચરાની આપણે પહેલા વાત કરીએ તો જૈવિક રીતે સરળતાથી વિઘટન પામી શકે એવો કચરો એટલે કયો? વિદ્યાર્થી મિત્રો, તમારા અને મારા ઘરના કિચનની અંદર અથવા તો રસોડાની અંદર જે શાકભાજી કે ફળ ફળાદીના જે છોતરા છે, આ બધી જે વસ્તુઓ છે ને, આ બધી વસ્તુ એવી છે કે જેનું સરળતાથી ગણતરીની કેટલીક મિનિટો કે કેટલીક ક્ષણોમાં વિઘટન થઈ જાય છે. શાકભાજીના છોતરા હશે કે ફળફળાદીના જે છોતરા હશે એને આપણે ક્યાંય પણ નાખીશું તો એનો અન્ય પ્રાણીઓ, ગાય ભેંસ વગેરે જેવા પ્રાણીઓ કે બકરી જેવા પ્રાણીઓ સરળતાથી પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કાગળનો ઉપયોગ, તો કાગળ પણ સરળતાથી વિઘટન પામી શકે એવી વસ્તુ છે. નકામા કાગળ એ કચરો કહેવાય. એને આપણે ગમે ત્યાં ફેંકી દઈશું તો જમીનમાં દટાઈને પણ થોડા સમય પછી એ કાગળ કદાચ અસ્તિત્વ નહીં ધરાવે, અથવા તો એ કાગળ અન્ય કોઈ પ્રાણી સરળતાથી ખાઈ જશે, એનું વિઘટન થઈ ગયું. તો આ બધો એવો કચરો છે કે જે જૈવિક રીતે વિઘટનીય કચરો છે. એનું સરળતાથી ગણતરીની મિનિટો કે ક્ષણોમાં કે કેટલાક કલાકોમાં સરળતાથી વિઘટન કરી શકાય છે, જે બહુ નુકસાનકારક નથી. પરંતુ જૈવિક અવિઘટનીય કચરો એવો ભાગ કે જે તમારી આસપાસ મહત્તમ આપણે યુઝ કરીએ છીએ અને એ વસ્તુ નકામી થયા પછી આપણે એને ફેંકી દઈએ છીએ, જેનું વિઘટન સરળતાથી શક્ય નથી. ધારો કે પ્લાસ્ટિકની એક નાની બેગ અથવા તો થેલી અથવા તો કોથળી જેને આપણે કહીએ છીએ, વિદ્યાર્થી મિત્રો, એને માત્ર 8 કે 10 લાખ વર્ષ જ લાગે છે વિઘટન પામતા. હું ફરી એક વખત બોલું છું, હું જે આંકડો બોલ્યો છું એ આંકડો હું ફરી એક વખત રિપીટ કરું છું કે પ્લાસ્ટિકની એક નાની અમથી જે બેગ છે, કોથળી જેને આપણે કહીએ છીએ, એને જમીનમાં જો તમે દાટી દો તો એનું સંપૂર્ણ વિઘટન થતાં 8 થી 10 લાખ વર્ષ જેટલો સમયગાળો લાગે છે. મતલબ બીજી ભાષામાં એવું કહી શકાય કે એનું વિઘટન શક્ય બનતું નથી. કાચ, આવા પદાર્થો પણ અવિઘટનીય પદાર્થો છે. તો આવા પદાર્થોનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. આવા બધા પદાર્થોનું યોગ્ય ઔદ્યોગિક રીતે નિકાલ કરવામાં આવે છે, અથવા તો ઘણી વખત આવી બધી વસ્તુઓનો ઉપયોગ અન્ય વસ્તુઓની બનાવટમાં પણ કરવામાં આવે છે. રંગબેરંગી કાચ હોય તો રંગબેરંગી કાચમાંથી તમે ઘણા બધા ડેકોરેટિવ પદાર્થો બનાવી શકો છો, અને એનો ઉપયોગ તમે ઘરમાં શોપીસ માટે પણ કરી શકો છો. તમે એ વસ્તુને ફેંકી દેશો તો એ ચોક્કસપણે કચરો થઈ જશે, પણ જો તમે એ વસ્તુનો ઉપયોગ યોગ્ય માત્રાની અંદર કરશો તો નિશ્ચિત રીતે એ વસ્તુને તમે એક બહુ સારી રીતે તૈયાર કરી શકશો, એક શોપીસ તરીકે પણ તૈયાર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણા આ પાઠનો અંતિમ ટોપિક હતો, કચરો અને કચરાના પ્રકારો. આ પ્રશ્ન પણ 2 માર્કમાં પરીક્ષામાં પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું આ 15મા નંબરનું લેસન પણ અહીંયા પૂરું થાય છે. હું અપેક્ષા રાખું છું કે આપ દરેકની પાસે ટેક્સ્ટ બુક અવેલેબલ હશે, રેફરન્સ મટીરિયલ અવેલેબલ હશે, અને તમે એ પ્રકારે એ પુસ્તકનો અભ્યાસ પણ કરતા હશો. મારા વિડીયોને વારંવાર જોજો, દરેક ટોપિકને વારંવાર સમજવાનો પ્રયત્ન કરજો, અને ક્યાંય પણ જો તમને સમજ ના પડે તો ચોક્કસ રીતે તમે મને મારું જે વિડીયો છે, વિડીયોના અંતે કોમેન્ટ છે, કોમેન્ટની અંદર તમે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકો છો. આપણે નિશ્ચિત રીતે તમારા લગભગ
તમામ પ્રશ્નોનું સમાધાન કરવાનો પ્રયત્ન પૂર્ણપણે કરીશ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું એક નવા લેસન સાથે, એક નવી જ વાત સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, હું તમને ચોક્કસ પ્રકારનો મહાવરો પણ, તમારા જે તે પ્રશ્નો છે એ મહાવરો પણ હું તમને જે તે સમય આપતો જઈશ, જે તે સમયે હું રિવિઝન પણ તમને મૂકતો જઈશ. સતત મારા વિડીયોનું અવલોકન કરતા રહેજો અને ઘરે રહીને ભણતા રહેજો. ભણશો, તમારી તબિયત પણ સાચવજો અને તમારા કુટુંબીજનોને પણ સાચવજો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.